નમો એક મિનિટ. અરિહંતાણં નમો સિદ્ધાણં નમો વાયર્યાણં નમો વજ્જાયાણં નમો લોય સર્વસામ. આચાર્ય કલ્પ પંડિત ટોડરમલજી દ્વારા રચિત રહસ્યપૂર્ણ ચિઠ્ઠી, તેના પર આપણો સ્વાધ્યાય ચાલી રહ્યો છે. રહસ્યપૂર્ણ ચિઠ્ઠીની અંદર એ વખતે જે સાધર્મી હતા તેમને અહીંયા આગળ પ્રશ્નો ઉત્પન્ન થયા હતા અને તેના અહીંયા આગળ ઉત્તર આપવામાં આવ્યા છે. તેનું આ રહસ્યપૂર્ણ ચિઠ્ઠી નામનો ગ્રંથ તે સંકલનના રૂપમાં જોવામાં આવે છે અને તેની અંદર એક પુસ્તક બન્યું છે, આધ્યાત્મ સંદેશ. તેની અંદર પૂજ્ય ગુરુદેવ શ્રીના તે ચિઠ્ઠીઓ ઉપર પ્રવચન જોવામાં આવે છે. તેની અંદર રહસ્યપૂર્ણ ચિઠ્ઠીની અંદર આપણે એક સૌથી પહેલા દિવસે એની એક સામાન્ય સમરી બનાવી હતી કે કયા કયા પ્રશ્નો છે અને તે પ્રશ્નોના અહીંયા આગળ કેવી રીતે ઉત્તર આપવામાં આવ્યા છે, તેને લઈને આખો વિષય સમજાય. કારણ કે સંકલન કર્યું છે, બધી ચિઠ્ઠીઓના સવાલ પણ એક સાથે જોડી લીધા છે અને પછી વડે તમે પ્રશ્ન પૂછ્યો હતો તો ત્યાંથી વળી પાછો ટોપિક બીજો ચાલુ થઈ જાય છે. તો બધાને થોડુંક આખી ચિઠ્ઠીના પ્રશ્નો ખ્યાલમાં આવે, સમાધાન થાય ઉત્તરના. એટલા માટે આપણે જોયું હતું કે સૌથી પહેલા પંડિતજીએ સમ્યક્ત્વના 4 લક્ષણો, તેની ચર્ચાના માધ્યમથી સમ્યક દર્શનની અંદર નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ શું છે તેનું તેમને અહીંયા આગળ સ્પષ્ટીકરણ કર્યું. અને શુદ્ધાત્માનું શ્રદ્ધાન, તે સમ્યક દર્શન, તેની અંદર બાકીના લક્ષણો પણ ગર્ભિત છે અને કેવી રીતે છે ઇત્યાદિ વગેરેની ચર્ચા પણ આપણે જોતા આવ્યા. ત્યારબાદ સમ્યક દ્રષ્ટિનું બધું જ જ્ઞાન સમ્યક છે અને મિથ્યા દ્રષ્ટિનું બધું જ જ્ઞાન મિથ્યા છે. તો કે છે કે તેની અંદર શું અપેક્ષાઓ છે, તો કે છે કે તેની પણ ચર્ચા આપણે સમ્યક જ્ઞાનના પ્રકરણના સંદર્ભમાં આપણે તેની ચર્ચા આપણે જોઈને આવ્યા. આમ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન, તો કે છે કે આ બંનેની ચર્ચા કર્યા બાદ પછી પંડિતજી લઈ જાય છે કે હવે તે સમ્યક દ્રષ્ટિનું જેટલું પણ જ્ઞાન સમ્યક જ્ઞાન હોવા છતાં પણ હવે એનું જે જ્ઞાન છે અથવા તો સમ્યક દ્રષ્ટિના પરિણામ છે, એવો શબ્દ પ્રયોગ આવ્યો. તો કે છે કે તે સવિકલ્પ અને નિર્વિકલ્પ રૂપથી બે પ્રકારે અહીંયા આગળ પરિણમન થતું જોવામાં આવે છે. તેની અંદર અહીંયા આગળ આપણે સવિકલ્પ અને નિર્વિકલ્પની ભૂમિકાની ચર્ચા વિસ્તારથી જોઈ હતી. જો કે પંડિતજીને અપેક્ષા તો અહીંયા જે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં સવિકલ્પ નિર્વિકલ્પની વાત કરી, તો રાગ મિશ્રિત જ્ઞાન તેને સવિકલ્પ દશાના રૂપમાં બતાવવામાં આવ્યું અને જ્યાં બુદ્ધિપૂર્વકનો રાગનો અભાવ થાય છે તો તે સ્વાનુભવ વખતનું જ્ઞાન, તો તેને અહીંયા આગળ નિર્વિકલ્પના રૂપમાં બતાવવામાં આવ્યું. એમ છતાં પણ આપણે વિષય ચાલતો હતો એટલા માટે શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર, તેની અંદર સવિકલ્પતા અને નિર્વિકલ્પતાના શબ્દો કેવી રીતે આવે છે તો આપણે આગમના આધારથી તેની પણ અહીંયા આગળ ચર્ચા જોઈ. અને તેની અંદર સ્વરૂપ ધ્યાની વળી પાછો અહીંયા આગળ જ્યારે ઉપયોગ બહારમાં હોય તો એ સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને વિકલ્પની ભૂમિકા જોવામાં આવે છે અને એ વિકલ્પની ભૂમિકાના કાળમાં પણ તેને અહીંયા આગળ સમ્યક્ત્વનું અસ્તિત્વ બન્યું રહે છે. તો કે છે કે કેવી રીતે બની રહે, તો તેનો પણ આપણે કાલે અંતમાં તેનો પણ અહીંયા આગળ ચિઠ્ઠીના માધ્યમથી જવાબ જોયો હતો. હવે આજે જે પ્રકરણ આપણે જોઈ રહ્યા છીએ તે હવે સવિકલ્પથી નિર્વિકલ્પ દ્વાર, તેની ચર્ચા આપણે અહીંયા આગળ કરી રહ્યા છે. પંડિતજી સ્વયં બતાવે છે કે વળી પાછો જે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા હોય તો તેને અહીંયા આગળ કે છે કે સવિકલ્પની ભૂમિકામાં છે, વેપાર આદિ ધંધામાં અથવા તો અહીંયા આગળ પૂજન આદિ અભ્યાસ આદિ ક્રિયામાં, એ બધાની અંદર તેનો ઉપયોગ લાગેલો છે. તો ફરીથી પાછો અહીંયા આગળ સ્વાનુભવ કરવા માટે અથવા તો નિર્વિકલ્પ દશા પ્રગટ કરવા માટે તેની અહીંયા આગળ કે છે કે પૂર્વની ભૂમિકા કેવી હોય છે અને એના બાદ પૂર્વની ભૂમિકા પૂર્વક તેની નિર્વિકલ્પ દશા કેવી રીતે થાય છે તેનું અત્યંત સુંદર વર્ણન આની અંદર ચિઠ્ઠીની અંદર બતાવવામાં આવ્યું છે. આપણે અહીંયા આગળ વાંચીશું અને એક વિચાર બી સાથે આવ્યો કે જે ગુરુદેવ શ્રીનું અધ્યાત્મ સંદેશમાં પ્રવચન છે તો પેજ નંબર છે 32, તેને સાથે લઈને વાંચીશું. 2-4 પોઈન્ટ બધા ઘણા સારા એવા છે જે હાઇલાઇટ કરાવે છે આપણને ગુરુદેવ શ્રી, તો જરા એને સાથે લઈને જોઈશું આપણે.
આપણે અધ્યાત્મ સંદેશમાં પેજ નંબર 32 આપણે જરા જોઈશું. તમારા બધા પાસે હોય તો તમે જોજો. આમાં સ્ક્રીન ઉપર આવશે મારે પણ. ઓકે, હા, એટલે બધાનું એક સાથે એક જ જગ્યા પર ફોકસ રહે, બધાનો ઉપયોગ રહે. મારે નથી આવ્યું. શેર કરજો કલાબેન. હા, બહુ સરસ. હવે અહીંયા આગળ જો શરૂ કરીએ છીએ, એની અંદર પણ એક સામાન્ય હું ભૂમિકા બતાવી દઉં છું. આજે સવિકલ્પથી નિર્વિકલ્પ દ્વારથી જે પ્રકરણ લેતા ગયા છે પંડિત ટોડરમલજી, તો તેની અંદર કયા કયા પોઈન્ટ આવશે, કયા કયા પોઈન્ટ એટલે કેવી રીતે ટોપિક બને છે, મેં બનાવેલા છે. એક સેકન્ડ. એની અંદર પંડિતજી હવે સવિકલ્પથી નિર્વિકલ્પનું જે વિધાન કરશે ને, તો તેની અંદર એક ટોપિક બની જશે કે સ્વાનુભવમાં નય પ્રમાણ નિક્ષેપ. તો કે છે કે તે બધાના નિષેધ કર્યો, તો ત્યાં નય પ્રમાણ નિક્ષેપનો નિષેધ કેવી રીતે છે, એની શું વ્યવસ્થા છે, એક એની ચર્ચા પણ ઉપાડી છે તેમને. ત્યારબાદ સ્વાનુભવની અંદર મતિ શ્રુત જ્ઞાનનું પ્રવર્તન કેવી રીતે છે તેની પણ એક ચર્ચા ઉપાડી. નંબર 2. નંબર 3, સ્વાનુભવને મનજનિત કીધું છે, તો ત્યાં આગળ અપેક્ષા શું છે તેની પણ અહીંયા આગળ ચર્ચા ઉપાડી છે. અને સ્વાનુભવની અંદર પ્રત્યક્ષ પરોક્ષપણું શું છે, તો કે છે કે તેની પણ અહીંયા આગળ ચર્ચા ઉપાડી. આમ તમે સ્વાનુભવની ચર્ચા આપણે જે શરૂ કરીએ છીએ ને, તો તેની અંતર્ગત વળી પાછા આ 4 પ્રકારના ટોપિક તમને મળશે. આ કેમ 4 બિંદુ બતાવ્યા, તમને ઈઝી થઈ જશે કે આ 4 ની અંદર પંડિતજી બહુ સારા સારા વિશેષ ખુલાસા કરે છે. કેમ ખબર છે? કે પંડિતજીએ જ્યારે ચિઠ્ઠી લખી હશે ને, તો એક પ્રશ્ન આવ્યો હશે કે સ્વાનુભવમાં પ્રત્યક્ષ પરોક્ષપણું શું, તો તેનો જવાબ આપ્યો. સ્વાનુભવની અંદર મન દ્વારા થાય છે કે મન રહિત થાય છે, તો તેનો અલગથી પાછો જવાબ હોય. આપણી પાસે છે ને, આપણી પાસે તો બધું ભેગું કરીને જ છે, સંકલન છે આપણી પાસે. અને પંડિતજીએ જે જવાબ આપ્યા હશે તે ચિઠ્ઠીની અંદર આવેલા પ્રશ્નોના રૂપમાં જવાબ આપ્યા. તો આપણે એવી રીતે પ્રશ્નના રૂપમાં અહીંયા આગળ 4 અલગ અલગ પોઈન્ટ બનાવી દીધા. પોઈન્ટ પકડ્યા? 4 પોઈન્ટ કેમ બનાવ્યા? મેં નથી બનાવ્યા. એટલે ચિઠ્ઠીમાં જેને પ્રશ્ન કર્યા છે ને, જહાનાબાદથી જે પ્રશ્ન આવ્યા છે, તો કે છે કે મુલતાન, મૂળ તો મુલતાન વાળાના જે પ્રશ્ન આવ્યા છે, તો તે પ્રશ્નને આ 4 બિંદુની અંદર આપણે એને બનાવી દીધા છે. હવે જુઓ આગળ. એની અંદર આપણે પહેલા ખુલાસો કરીએ છીએ કે હવે સવિકલ્પ દ્વારા જ નિર્વિકલ્પ પરિણામ થવાનું વિધાન કહીએ છીએ. તે સમ્યક દ્રષ્ટિ કદાચિત સ્વરૂપ ધ્યાન કરવાનો ઉદ્યમી થાય છે, ત્યાં પ્રથમ સ્વ પરનું ભેદ વિજ્ઞાન વિવેક કરે. હવે સૌથી પહેલા તો અહીંયા આગળ પંડિતજી કોની વાત કરી રહ્યા છે, કે સૌથી પહેલા તો પંડિતજી સમ્યક દ્રષ્ટિની વાત કરી રહ્યા છે. કારણ કે લખ્યું કે તે સમ્યક દ્રષ્ટિ, અને બીજો શબ્દ પ્રયોગ આવ્યો છે કે કદાચિત. કદાચિત શબ્દ કેમ વાપર્યો? કારણ કે અહીંયા આગળ વર્તમાનમાં અત્યારે જે વાત ચાલી રહી છે ને, તે નીચલી ભૂમિકા વાળા સમ્યક દ્રષ્ટિની વાત ચાલી રહી છે. નીચલી ભૂમિકા શબ્દ પ્રયોગ એટલે શું એ પણ તમે સમજી લો કે ચોથા ગુણસ્થાન, પાંચમા ગુણસ્થાન, તો કે છે કે આ બધી નીચલી ભૂમિકા કહેવામાં આવે. અને ઉપરની જે ભૂમિકા જે છે તે બધી, તો કે છે કે તેને અહીંયા આગળ કે છે કે ઉપલી ભૂમિકા જોવામાં આવે. છઠ્ઠા સાતમા ગુણસ્થાનની જે ભૂમિકા છે તેની અંદર વ્યવસ્થા તો એવી છે કે હર અંતર્મૂર્તે આ પોઝિશન બને છે. પરંતુ ચોથા અને પાંચમા ગુણસ્થાનની અંદર કે છે કે એવો નિયમ નથી. ગુરુદેવ શ્રીના પ્રવચનની અંદર, રહસ્યપૂર્ણ ચિઠ્ઠીની અંદર ચોથા ગુણસ્થાને ક્યારે પાછો ફરીથી સ્વરૂપ ધ્યાની થશે, પાંચમા ગુણસ્થાન વાળો ક્યારે પાછો ફરીથી સ્વરૂપ ધ્યાની થશે, હકીકતની અંદર, ગ્રંથની અંદર, આગમની અંદર, શાસ્ત્રની અંદર તેનો ઉલ્લેખ નથી. હું મૂળ ગ્રંથ અને મૂળ આગમની અપેક્ષાએ વાત કરી રહ્યો છું. વિદ્વાનો દ્વારા બીજી કોઈ વાત એક તાસ કાઢીને બતાવી હોય તે અલગ વાત છે. અને અહીંયા આગળ મૂળ આગમ ગ્રંથોની અંદર એવા કોઈ નિયમ જીનાગમની અંદર બતાવ્યા નથી કે ચોથા ગુણસ્થાન વાળો કે પાંચમા ગુણસ્થાનો સ્વરૂપ ધ્યાની. વાત અત્યારે સ્વરૂપ ધ્યાનીની વાત ચાલે છે. બીજા શબ્દોમાં કહીએ તો નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગની વાત ચાલે છે. અને સ્વયં પૂજ્ય ગુરુદેવ શ્રીએ પ્રવચનની અંદર પણ બતાવ્યું છે, એમાં ખુલાસો કર્યો છે કે નીચલી ભૂમિકા વાળાના એવા કોઈ નિયમ અહીંયા આગળ કે છે કે જોવામાં આવ્યા નથી, આગમમાં બતાવ્યા. પરંતુ છઠ્ઠા સાતમા ગુણસ્થાન વર્તી મુનિરાજનો નિયમ બતાવ્યો છે કે છઠ્ઠા ગુણસ્થાનમાં અંતર્મુહૂર્તમાં શુભ ઉપયોગ છે અને અંતર્મુહૂર્તમાં શુદ્ધ ઉપયોગ છે.
આવો શુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગનો છઠ્ઠા સાતમું ગુણસ્થાન એનું કારણ છે કે છઠ્ઠું એકલું નથી રહેતું અને સાતમું એકલું નથી રહેતું. તો કેમ? કારણ કે તે અંતર મુહૂર્તની અંદર બદલાયા કરે છે. છઠ્ઠું સાતમું છઠ્ઠું સાતમું છઠ્ઠું સાતમું નિરંતર ચાલુ રહે છે. તો તેના તો કાળથી નિયમો બાંધ્યા, પરંતુ નીચલી ભૂમિકામાં શુદ્ધ ઉપયોગના કાળથી નિયમો બાંધવામાં આવ્યા નથી. આ બધો ખુલાસાની અંદર ક્યાંથી કર્યો? કદાચિત. કદાચિત એટલે ક્યારે ક્યારે, કારણ કે આખો દિવસ એનો શુદ્ધ ઉપયોગ હોય એવું બને નહીં, કારણ કે ભૂમિકા નીચલી છે. પરંતુ અહીંયા આગળ કદાચિત કહીને એમ પણ કીધું કે તે અહીંયા બેસી નથી રહેતો, ઉદ્યમવંતી થાય છે. પુરુષાર્થની પ્રધાનતા બતાવી છે ને આપણે, તો કે છે કે તે સમ્યક દ્રષ્ટિ કદાચિત સ્વરૂપ ધ્યાન કરવાનો ઉદ્યમી થાય છે. એનો અર્થ શું થઈ ગયો? તો કે છે કે તે બુદ્ધિપૂર્વક ઉદ્યમ કરે છે. ચોથા ગુણસ્થાન વાળો જીવ આત્માના અનુભવ કરવા માટે, આત્માનો અનુભવ એટલે અત્યારે હવે આત્માનો અનુભવ એટલે એક વાર થઈ ગયા પછી ફરીથી શુદ્ધ ઉપયોગ કરવા માટે, નિર્વિકલ્પ દશા પ્રગટ કરવા માટે, તો કે છે કે તે શું થાય છે? સ્વરૂપ ધ્યાન કરવા માટે કે બુદ્ધિપૂર્વક તે ઉદ્યમ કરે છે. એનો અર્થ શું થઈ ગયો? આ લીટી કેમ આપણે આવી રીતે વાંચીએ છીએ? હવે જરા બરાબર સમજો. ગુરુદેવ શ્રીના પ્રવચનમાં એમ વાત આવી કે આ ભલે ચોથા ગુણસ્થાનની જ વાત છે, પરંતુ કે છે કે જેને હજી આત્માનો અનુભવ નથી થયો, તો કે છે કે તેને પણ શું કરવાનું છે? કે તેને પણ બુદ્ધિપૂર્વક આવી રીતે આ જ ઉદ્યમ કરવાનો છે. એનો અર્થ શું થઈ ગયો? એનો અર્થ એ થઈ ગયો કે અહીંયા આગળ કે છે કે બુદ્ધિપૂર્વક ત્યારે ધ્યાન કરવાનું છે. મારે અહીંયા સુધી વાત લાવી છે. હું શું કહેવા માંગુ છું? અહીંયા આગળ કહે છે કે છદ્મસ દશાની અંદર ભલે હજી પહેલા ગુણસ્થાન વાળો જીવ છે, પરંતુ પહેલા ગુણસ્થાન વાળા જીવને પણ બુદ્ધિપૂર્વક ઉદ્યમ કરવાનો કીધો. તે બુદ્ધિપૂર્વક શેનો ઉદ્યમ કરવાનો કીધો છે? તો કે બુદ્ધિપૂર્વક ધ્યાન કરવાનો ઉદ્યમ કરવાનો કીધો છે. જો એક વસ્તુ સમજો, એક જ્ઞાનનો પણ ઉદ્યમ હોય અને એક ધ્યાનનો પણ ઉદ્યમ હોય, બંનેમાં ઉદ્યમ છે. જ્ઞાનનો ઉદ્યમ જે છે એટલે શું? કે વસ્તુ સ્વરૂપને જેને કહેવાય કે સમજવા માટે તે તત્વ વાંચન કરશે, વિચાર કરશે, ઉપયોગ લગાડશે, હેગે ઉપાધિની અંદર વિશેષ વિચાર કરશે, તર્ક યુક્તિના માધ્યમથી પણ પરીક્ષા કરશે. તો આ જેટલું પણ કરે છે ને તેની અંદર જ્ઞાન વપરાય છે. અને પછી આ બધાની અંદર ઉહાપો થયો ને, તો એવો ઉહાપો કરવા વાળો જે ધ્યાન લગાડશે તો તેના ધ્યાનની સિદ્ધિ થશે. એનો અર્થ એ થઈ ગયો કે સૌથી પહેલા વસ્તુ સ્વરૂપનું સાચું જ્ઞાન હોય, ત્યારબાદ જ તેનું સાચું ધ્યાન લાગી શકે છે. જો વસ્તુ સ્વરૂપનું જ અહીંયા આગળ સાચું જ્ઞાન ન હોય તો તે ધ્યાન તો લગાડશે, પણ તે પણ કોઈ પણ પ્રકારનું જે ધ્યાન છે ને તે યથાર્થ રૂપે નહીં પરિણમે, તેને રિઝલ્ટ નહીં આવે, તેને તેનું ફળ નહીં મળે. ધ્યાનનું ફળ તો શું છે? આનંદ છે. અત્યારે અધ્યાત્મ શૈલીમાં ધ્યાનનું ફળ આનંદ છે, તો કે છે કે તેને નહીં મળે. માની લો કે તેના વસ્તુના સ્વરૂપમાં, જરા ઉપયોગ આજે સૂક્ષ્મ રાખજો, ઘણી બધી વાતો આપણે આની અંદર શેર કરી રહ્યા છીએ, કે તમારા જ્ઞાનમાં, મનજનિત જ્ઞાનમાં તમે જ્યારે વસ્તુ સ્વરૂપનો નિર્ણય કરવા જઈ રહ્યા છો, ત્યારે માની લો કે તમારો આ આત્મા સંબંધી કોન્સેપ્ટ ક્લિયર નથી, અને કોઈ આત્માને તો આત્મા તરીકે સામાન્યપણે જાણે છે, પણ આત્માના વિશેષ સ્વરૂપને ઓળખતો નથી. હવે તેવો જીવ પણ ધ્યાન કરવા બેસે. જગતની અંદર ઘણા જીવો છે કે જે ધ્યાનની વાત પણ કરે છે અને ધ્યાન કરવા પણ બેસે છે, પરંતુ કે છે કે જે આગમ અનુસાર જેવો પદાર્થ છે, જેવું વસ્તુ છે, તે અનુસાર જો તેનો જ્ઞાનમાં નિર્ણય નથી, તો તેનું કરેલું કોઈ પણ ધ્યાન જે છે તે કાર્યકારી થતું નથી. કેમ નથી થતું? કારણ કે તેનું જ્ઞાન જ, આપણે કહીએ ને, તેનું અહીંયા આગળ સાચું જ્ઞાન રૂપ જ પરિણમન નથી. તેનું જે જ્ઞાન છે તેની અંદર હજી મિથ્યાપણું છે, એનો કોન્સેપ્ટ ક્લિયર નથી. હવે એવા મિથ્યા જ્ઞાન વડે તું આ જીવ સ્વરૂપ ધ્યાન કરવા જશે તો તેનું કુધ્યાન જ થશે. ભલે તે આત્માને જ વિષય બનાવીને જશે, એ આત્માને વિષય બનાવીને જ અહીંયા આગળ એકાગ્ર કરવા જશે, પરંતુ તેના જ્ઞાનની અંદર મિથ્યાત્વનું ઝેર પડેલું હશે, અને એનો ઉપયોગ અહીંયા આગળ સ્થિરતાને પ્રાપ્ત થાય એમ કદી બનવાનું નથી. કારણ કે તે મિથ્યાત્વનું જે ઝેર છે ને તે એને ચંચળતા બનાવી રાખશે, અને તેની જે ચંચળતા છે તે મિથ્યાત્વ જનિત ચંચળતા છે. બરાબર. હવે થાય છે શું કે અન્ય ગેયોને તેને પણ હટાવ્યા છે બુદ્ધિપૂર્વક. જેમ કોઈ એક વ્યક્તિનો કોન્સેપ્ટ ક્લિયર નથી, પરંતુ ધ્યાન કરવા જશે તો અન્ય ગેયોને તેને પણ હટાવ્યા છે. એક જ આત્માનો વિચાર કરે છે,
તો તેને પણ અહીંયા શાંતિ જેવું લાગશે. તમે બીજી જગ્યાએ ઉપયોગ નહીં લગાડો, કોઈ એક જ જગ્યા ઉપર ઉપયોગ લગાડશો તો તમને શાંતિ જેવું જ લાગવાનું છે, કારણ કે ત્યાં એક સામાન્ય ચંચળતા શાંત થઈ છે. તો તમને સારું સારું પણ લાગશે, શાંતિ જેવું પણ લાગશે. અને જગતના જીવો તેને ધ્યાન પણ કહી દેશે, જગતના જીવો ત્યાં સંતુષ્ટ પણ થઈ જશે. તો કે છે કે આવી સંતુષ્ટિ આ જીવે અનંત વાર લીધી. પણ એનો અહીંયા આગળ ફરક શું પડી ગયો કે મૂળમાં ભૂલ શું હતો, કે મૂળમાં ભૂલ હતું કે આત્માનું જેવું સ્વરૂપ છે તેવા સ્વરૂપે તેને અહીંયા આગળ તો પ્રથમ ભૂમિકામાં જાણ્યો નથી, બરાબર ને. નયથી કેવી રીતે છે, પ્રમાણથી કેવી રીતે છે, અને નિક્ષેપથી કેવી રીતે છે, અને લક્ષણથી કેવી રીતે છે. આગમની અંદર 4 બિંદુ બતાવ્યા: પ્રમાણ, નય, નિક્ષેપ અને લક્ષણ. તો કે આ 4ના માધ્યમથી આત્માનું જેવું સ્વરૂપ છે તેવું સ્વરૂપ જો એનો કોન્સેપ્ટ ક્લિયર નથી તો અહીંયા આગળ એનું જે પણ કોઈ ધ્યાન છે તે ખરેખર સત્યાર્થ રૂપમાં તેનું પરિણમન થવાનું નથી. હવે ઓર આગળ વાત કરું, એની અંદર કઈ ભૂલો હોઈ શકે કે તેની અંદર જ્ઞાન કરવામાં તો માની લો કે ભલે એ વસ્તુનું સ્વરૂપનું સામાન્ય રૂપથી તો એને સાચી જાણકારી લીધી. હવે જરા થોડો બીજા નંબરનો પોઈન્ટ આવે છે, ઉપયોગ સૂક્ષ્મ કરજો. જ્ઞાનની અંદર સમજો કે તેને આત્માની સામાન્ય રૂપથી જાણકારી લઈ લીધી કે દ્રવ્ય કેવું છે, કે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે. તો એને કઈ ખોટું નથી વિચાર્યું, સાચું જ વિચાર્યું છે. આગમની અંદર દ્રવ્ય પર્યાય સ્વરૂપ અહીંયા આગળ વિષય છે, બરાબર. પણ એમ હોવા છતાં પણ અભિપ્રાયની અંદર અહીંયા આગળ કોઈ પણ પ્રકારનો જો કોઈ પણ રીતે કોઈ એંગલનો કોઈ દ્રષ્ટિકોણનો પક્ષ રહી જશે તો પણ અહીંયા આગળ સ્વરૂપ ધ્યાન સાચું નહીં થાય. આ વાત આપણી કર્તા કર્મ અધિકારની અંદર પંડિત જયચંદજી છાબડાજીએ અહીંયા આગળ તે પાછળના જયારે નૈ પક્ષાતી ક્રાંત વાળી ગાથાઓ છે ને તેની પહેલા કેટલાક કળશ છે તેની અંદર સ્વયં તે ખુલાસો કરે છે. અત્યારે આપણે બધું જ વાંચવા બેસવા નથી માંગતા, એટલો ટાઈમ નથી હોતો, પણ કહેવાનો મતલબ કે તે કહે છે કે તેવા મિથ્યા દ્રષ્ટિ જીવને મિથ્યાત્વ સાથે મળેલો પક્ષ છે, મિથ્યાત્વ સાથે મળેલો રાગ છે. તો કે છે કે કોઈ પણ પ્રકારના પક્ષનો આગ્રહ બુદ્ધિ, તો કે છે કે પક્ષ તો હશે જ ને, કોઈને મુખ્ય તો કરશે ને. મુખ્ય કરવું અલગ વાત છે, આગ્રહ બુદ્ધિ અલગ વાત છે. જરા સમજો, મને કોઈ પણ ચીજનો પક્ષ આવે અને કોઈ ચીજને હું ગૌણ કરું છું તો કે છે કે તે મુખ્ય ગૌણની વ્યવસ્થામાં જ આત્માની અનુભૂતિ થશે. એ બિલકુલ ફેક્ટ છે. પર્યાયના પડખાને ગૌણ કરો, દ્રવ્યના પડખાને મુખ્ય કરો, અને આ જ વિધિથી એને આત્માની અનુભૂતિ થશે. કારણ કે છદ્મસ દશા છે, શ્રુત જ્ઞાની છે, તો શ્રુત જ્ઞાનમાં મુખ્ય ગૌણની નયની અંદર વ્યવસ્થા પૂર્વક જ તે સ્વરૂપની સાધનામાં આગળ વધશે અને તે નિશ્ચય નયના વિષયની અંદર મુખ્ય કરીને તેની અંદર એકાગ્ર થશે તો અનુભૂતિ થશે. પરંતુ આ આખી જે ચેનલ છે ને તેની અંદર જો કોઈ આગ્રહ બુદ્ધિ છે ને તો અહીંયા આગળ કહે છે કે તારી આગ્રહ બુદ્ધિ છે તે તને પક્ષાતિક્રાંત દશા નહીં આવવા દે. કેમ? કારણ કે આગ્રહ બુદ્ધિ છે એટલે તારો એ પક્ષની અંદર તારો વિશેષ રાગ જોડાય છે, અને ત્યાં આગળ રાગની મંદતા નથી થઈ, ત્યાં રાગની તીવ્રતા થઈ છે. તો ત્યાં આગળ અભિપ્રાયની અંદર કોઈ પણ એક હટાગ્રહ બુદ્ધિ છે, એને શ્રીમદજીના શબ્દમાં હટાગ્રહ બુદ્ધિ પણ કહી શકીએ. કારણ કે તેમણે કીધું કે જ્યાં હટાગ્રહપણું છે તો ત્યાં મધ્યસ્થતા આવી નથી શકતી. અને મધ્યસ્થતા એટલે શું? કે વસ્તુને જેમ છે તેમ જેને કહેવાય સ્વીકાર કરવી, તે જ મધ્યસ્થતા છે. રાગ દ્વેષ રહિત આત્માને જેમ છે તેમ સ્વીકાર કરવો તે મધ્યસ્થતા છે. અને ત્યાં આગળ કોઈ પણ હટાગ્રહ છે તો કે છે કે તે મધ્યસ્થતા આવી શકતી નથી. એટલે આવી બધી ઘણી બધી ચીજો છે તો સ્વાનુભવની અંદર શું શું બાધકતા આવે છે એ કે તેની અહીંયા આગળ આપણે ચર્ચા પણ સાથે સાથે કરી રહ્યા છે. આમ કુલ મિલાવીને વસ્તુ શું છે કે પહેલા જ્ઞાનનો ઉદ્યમ હોય, અને જ્ઞાન પૂર્વક અહીંયા જ્ઞાનમાં સમીચીનપણું આવે. સમીચીનપણું ક્યારે આવે? દર્શન મોની મંદતા વગર સમીચીનપણું આવતું નથી. તો દર્શન મોનીની મંદતા અને જેમ જેમ તેને કહેવાય કે હટાગ્રહ એનો પક્ષ છોડીને, હટાગ્રહનો પક્ષ છોડીને અને મધ્યસ્થ બિંદુએ મધ્યસ્થ સ્થિતિએ વસ્તુને જેમ જેમ તે જાણવા માટે આગળ વધતો જાય છે તો તે તો હજી એને જ્ઞાન થયું, બરાબર. હવે અહીંયા આગળ કહે છે કે ધ્યાનમાં ધ્યાનમાં કન્વર્ટ કેવી રીતે થાય? આપણી વાત એ ચાલી રહી છે આ લીટીમાં. તો કે છે કે જ્ઞાન ધ્યાનમાં કન્વર્ટ કેવી રીતે થાય? તો ધ્યાન સમજજો બરાબર. હકીકતની અંદર જ્ઞાન કરી લીધું એક અલગ ચીજ છે, અને હવે ધ્યાન થવું એ જ્ઞાનની જ સ્થિરતા થવી. તો કે છે કે તેના માટે શું કામ કરશે? જ્ઞાનની સ્થિરતા માટે જ્ઞાન કામ નથી કરતું, જ્ઞાનની સ્થિરતા માટે તમારો રસ કામ કરે છે. જરા બરાબર કે નહીં? રુચિની સાથે રસ શબ્દ છે ને થોડોક વધારે જોડીએ છીએ આપણે, કારણ કે હવે બુદ્ધિપૂર્વકની અપેક્ષાએ વાત ચાલી રહી છે. જરા બરાબર સમજજો, બુદ્ધિપૂર્વક ની અપેક્ષાએ કઈ રીતે વાત ચાલી રહી છે જરા સમજજો.
રુચિ અને રસનો ફરક આપણે કેમ પાડી રહ્યા છીએ? કારણ કે આપણે ધ્યાન તરફ જઈએ છીએ ને. હવે આ પ્રકરણમાં તે સમ્યક દ્રષ્ટિ જીવ કદાચિત સ્વરૂપ ધ્યાની થવા માટે એ બુદ્ધિપૂર્વક શું કરે છે, તેનો ઉદ્યમ કરે છે, તે લીટીનો જ આપણે ખુલાસામાં જઈએ છીએ. તો હવે અહીંયા આગળ શું છે ખબર છે? રસ શબ્દ અને રુચિ શબ્દ બંનેમાં ડિફરન્સ પાડીએ આપણે, એટલે જરા થકી આ લીટીનું આપણને ખબર પડે કે દાખલા તરીકે તમે મને એમ કહો કે તમને ગુલાબજાંબુ ભાવે છે કે નહીં? તો કે છે કે ગુલાબજાંબુ તમને અહીંયા આગળ ભાવે છે, બરાબર કે નહીં? અને પસંદ છે, ભાવે છે. પરંતુ હવે એવું તો હોતું નથી કે દરેકના ઘરમાં રોજ ગુલાબજાંબુ બને. જરા સાંભળજો શું કહેવા માંગીએ છીએ. રોજ જમવામાં ગુલાબજાંબુ આવે એવું તો બનવાનું નથી, બરાબર ને? જરા બરોબર દાખલો સમજજો. પરંતુ હવે શું થાય છે કે આજે ગુલાબજાંબુ બન્યા, પછી અહીંયા આગળ અઠવાડિયા 10 દિવસ સુધી અહીંયા આગળ જેને કહેવાય કે ગુલાબજાંબુ બિલકુલ નથી બન્યું. તો તમે શું ખાઓ છો? કે રૂટીન દાળ ભાત શાક રોટલી દાળ ઢોકળી ઇત્યાદિ વગેરે જે પણ કહ્યું, બરાબર. તમે મને એમ કહો કે ગુલાબજાંબુની રુચિ પડેલી છે કે નહીં? 10 દિવસ સુધી તમે ગુલાબજાંબુ નથી ખાતા, છતાં પણ કહે છે કે ગુલાબજાંબુની રુચિ એ કહે છે કે પડેલી છે, બરાબર કે નહીં? એ રુચિ નથી જતી રહી, બરાબર કે નહીં કહેવાનો મતલબ. પરંતુ હવે જો ભાવે છે તો 10-12 દિવસે ફરીથી યાદ કરશો કે નહીં? તો ફરીથી યાદ કરવા માટે એનું શું થશે? એ કે તમને શું ચડ્યું? એ કે તમને ગુલાબજાંબુનો રસ ચડ્યો. રુચિ અને રસમાં ફરક પડ્યો. શું કહેવા માંગે છે? કહેવાનો મતલબ 10 દિવસ સુધી તમે અહીંયા આગળ ગુલાબજાંબુ નથી ખાધા, પણ ગુલાબજાંબુની રુચિ તો છે, તમને ભાવે તો છે. પરંતુ હવે અહીંયા આગળ શું થયું ખબર છે? કે અહીંયા આગળ જેને કહેવાય કે મન થઈ ગયું. આપણી સાદી ભાષામાં કહીએ ને તો ગુલાબજાંબુ ખાવાનું મન થઈ ગયું. તો મન તો ત્યારે થયું કે રુચિ હતી તો જ મન થયું. રુચિ વગર કેવી રીતે મન થાય? પોઈન્ટ પકડાય છે શું કહેવા માંગે છે? તો કે છે કે રુચિ હતી એટલે અહીંયા આગળ કહે છે કે મન થયું, અને મન થયું એટલે તે દિશામાં શું થઈ કે પ્રવૃત્તિ થઈ, અને તે દિશામાં જે પ્રવૃત્તિ થાય છે ને તે મન થયા પૂર્વક તે પ્રવૃત્તિ થઈ. એમ અહીંયા આગળ કહે છે કે રસ પૂર્વક આત્મસન્મુખ થવાની અહીંયા આગળ પ્રવૃત્તિ થઈ. જરા સમજાય છે શું કહેવા માંગે છે? કેમ? કારણ કે 10 દિવસ સુધી બીજી જગ્યાએ બીજી વસ્તુઓ બનાવી. એમ જે ચોથા ગુણસ્થાન વર્તી જે જીવ છે તો કે છે કે તેને અહીંયા આગળ સમજો કે હવે ઉપયોગ છૂટ્યો હતો, વિષયોમાં પણ પ્રવર્તન થયું, રાગાદિકમાં પ્રવર્તન થયું. તો આવું બધું પ્રવર્તન પણ ઔદયિક ભાવ અનુસાર સહજ કે થયા કરે છે. પરંતુ ફરીથી પાછું શું થયું? તો કે જેમ ઓલાને ખાવાનું શું થયું? એ કે મન થયું. એવી રીતે આને સ્વરૂપ ધ્યાન કરવાનું શું થયું? એ કે મન થયું. તો હવે સ્વરૂપ ધ્યાન કરવાનું જે મન થયું તો તેના માટે ફરીથી પાછી એને શું પદ્ધતિ બતાવી? કે જે વખતે તમે પહેલી વાર જ્યારે ગુલાબજાંબુ બનાવીને અને તમે જે પ્રોસેસથી ગુજરીને અને તમે બુદ્ધિપૂર્વક તેને જેને કહેવાય કે આરોગવામાં ગ્રહણ કર્યું, તો કે છે કે તે જ બુદ્ધિપૂર્વક 10મા દિવસ પછી પણ તમે તે જ સ્ટાઇલથી પાછા શું ગયા? બરાબર. તો એ બધા ગયા તેની પાછળ શું કામ કરે છે? તમારું ખાવાનું મન કામ કરે છે. એને કહેવાય કે રસ વૈધો. રસ વૈધો એટલે ખ્યાલ આવે કે નહીં? આવી રીતે રસ શું થાય ખબર છે? રસમાં વધારો પણ થાય, વળી પાછું તેમાં કદાચિત મંદતા પણ આવે, વળી પાછો રસનો વધારો પણ થાય અને રસમાં પાછી મંદતા પણ આવે. આમ રસમાં વધારો અને મંદતા થયા કરે, પણ રુચિમાં વધારો અને મંદતા ના થાય. રુચિ એક સરખી રહે. પકડાય છે? પોઈન્ટ પકડાય છે? એવું તમારા 10 દિવસની અંદર તમારી રુચિ ગાયબ થઈ ગઈ છે એમ નથી. બને કે મહિના સુધી મેળ નથી પડ્યો તો રુચિ ગાયબ થઈ ગઈ છે એમ નથી. કેરીની સિઝનમાં જ કેરી આપણને બધાને મળે છે, 1 વર્ષ પછી મળવાની છે, પણ કેરીની અંદર જે રસ રુચિ જે પડેલી છે તો કે છે કે તે કઈ 1 વર્ષે આવે છે ઓલી કેરી, તો કે છે કે ત્યાં સુધી આપણી રુચિ જતી નથી રહી. પરંતુ જેવી આવે છે તેવો અહીંયા આગળ આપણો શું વધતો જાય છે? રુચિ તો છે પણ સાથે આપણો એને ખાવાનો રસ વધતો જાય છે. રસને ખાવાનો રસ વધતો ગયો. એવી જ રીતે આત્માનો અનુભવ કરવા માટે તે સમ્યક દ્રષ્ટિ જીવને અહીંયા આગળ વચ્ચે વચ્ચે અહીંયા આગળ રસ આવતો જાય. રસ મંદ પણ પડે. રસ મંદ પડે એટલે તેની રુચિ ઘટી ગઈ એમ બિલકુલ નથી. રુચિનું સ્વરૂપ એવું જ નથી. તમે સમજાય? રુચિમાં ઘટવું અને વધવું હોતું જ નથી. આ બીજો પોઈન્ટ. રુચિની વ્યવસ્થાની અંદર રુચિમાં અહીંયા શ્રદ્ધાની પ્રધાનતાથી વાત ચાલે છે. રુચિમાં વધવું અને ઘટવું હોતું નથી. રુચિ તો જેની છે તો છે, ભાવે છે તો ભાવે છે, અને નથી ભાવતું તો નથી ભાવતું. અહીંયા આગળ જેને કહેવાય કે બે જ પદ્ધતિ છે, બરાબર ને? પણ રસની અંદર તીવ્રતા મંદતા થયા કરે છે, તે તેના પરિણામની અપેક્ષાએ તેની તીવ્રતા મંદતા જોવામાં આવે છે. એક સવાલ થાય છે, તમે રુચિ ને રસની વાત કરીને ત્યારે આપણે અભિપ્રાયની વાત કરી, તો એમાં રુચિ રસ ને અભિપ્રાયમાં કેવી રીતે પકડવું? તો પછી
હા, આપણે એ સમજીએ છીએ ને કે મન થશે કે નહીં. હવે ખબર પડી કે ભાઈ આ આત્માનો અનુભવ કર્યો અને એમાં જ આનંદ આવે છે અને એમાં શાંતિ સુખનું વેદન થયું છે અને હું જ આત્મા છું, તો તે પ્રમાણેનો એક નિર્ણય પણ થઈ ગયો. અભિપ્રાયની અંદર હું જ્ઞાનાનંદ સ્વભાવી આત્મા છું તે તો નિર્ણય થયો. હવે બીજો પોઈન્ટ સાંભળજો. સાથે સાથે તમારો એ પણ નિર્ણય થયો ને તે પણ શ્રદ્ધાન પાકી થયું કે જ્યારે પણ મારે રસ મારો પોતાનો લેવો હશે તો મારે મારા આત્મામાં જ જવાનું છે. આનું પણ શ્રદ્ધાન થયું. આને પણ શ્રદ્ધાન કહેવાય. સંવર તત્વનું શ્રદ્ધાન શું છે? તમારું સંવર તત્વનું શ્રદ્ધાન શું અને જીવ તત્વનું શ્રદ્ધાન શું? આત્મા પરિપૂર્ણ તત્વ છે તે જીવ તત્વનું શ્રદ્ધાન છે અને આત્માના આશ્રય જ સુખની પ્રાપ્તિ થાય છે અને સુખ ભોગવવા લાયક છે આત્માનું, તો કે છે કે તે સંવર તત્વનું શ્રદ્ધાન છે. બરાબર સમજો. આવી રીતે અહીંયા આગળ જેને કહેવાય ને સમ્યક દર્શન થતા સુખ થાય છે, પંડિત ટોડરમલજી કહે છે. તો ત્યાં સમ્યક દર્શન થતા સુખ થાય છે એટલે શું? તો કે છે કે આ સુખ હવે પીવા લાયક છે ને અહીંયાથી જ મળે છે. સંવરની જગા પણ ખબર પડી. સંવર કેવી રીતે પ્રગટ થાય તે જગા તો આત્માની છે અને તે સંવરમાં શું થાય છે તો કે છે કે સુખ થાય છે, તે સંવર તત્વનું શ્રદ્ધાન છે. આવું જે ખ્યાલમાં આવ્યો હોય તો આવી રીતે વાત એક શું હતી કે રુચિ તો થઈ, બરાબર ને, પણ રસ શું થયો? વારંવાર પાછો હવે હાથ ક્યાં જશે? રુચિ થઈ તો રુચિ જો રુચિ એવું છે ને કે રુચિ એને જ કહેવાય કે જ્યાં ફરીથી તેને ભોગવવાનું મન થાય. જરા બરાબર અને થોડી ક્રિયાત્મક રીતે પણ સમજો. અત્યારે હવે તમે ઓલી વસ્તુ થોડી ગૌણ કરી નાખજો. હું ત્રિકાલી, ધ્રુવ, અખંડ, એ તો એ બધા સમ્યક દર્શનના વિષયની અપેક્ષાએ જયારે વાત કરીએ ને તો એ શૈલીથી પ્રયોગ કરીએ છીએ. અત્યારે આપણે પ્રક્રિયાના રૂપની શૈલીથી પ્રયોગ કરીએ છીએ કારણ કે પ્રકરણ આપણું એ ચાલે છે પ્રક્રિયા વાળું. એટલે હવે અહીંયા આગળ શું છે કે રુચિ અનિવાયી વીર્ય આપણે નથી કહેતા તો કે જેવી રુચિ હોય તે અનુસાર તેનો પુરુષાર્થ અહીંયા આગળ કામ કરે છે. તો હવે આને ભોગવવાની રુચિ છે આત્માની, તો ફરીથી પાછો વારંવાર શું કરીશ તો મારો રસ છે તો રસ અનુસાર ચડ્યો છે ને તો તે અનુસાર મારી પ્રવૃત્તિ પણ જોવામાં આવશે. હવે આગળ જુઓ. હવે તે સમ્યક દ્રષ્ટિ કદાચિત સ્વરૂપ ધ્યાન કરવાનો ઉદ્યમી થાય. આ વાત ક્યાંથી આખી ઉપડી? આખી વાત ક્યાંથી ઉપાડી કે મિથ્યા દ્રષ્ટિ જીવ જ્યારે અહીંયા આગળ આત્માનો અનુભવ કરવા જશે એટલે કે સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ જીવ પણ બુદ્ધિપૂર્વક અહીંયા આગળ આત્માનું સમ્યક દર્શન કરવા જશે તો તે પણ ધ્યાનમાં થશે. એ વાત અહીંયા આગળ સિદ્ધ થાય છે. ગુરુદેવ શ્રીનું મને ખ્યાલ નતો, નહીતર હું એક છે ને પેપર લઈ આવત. જૂના આત્મધર્મની અંદર આખું ધ્યાન ઉપર ગુરુદેવ શ્રીએ પ્રવચન કર્યું છે અને લેખ છે. અને જૂના આત્મધર્મ પર હશે, કોઈએ જૂના આત્મધર્મ વાંચ્યા હશે તો હશે કોઈની પાસે. મારી પાસે આખી પ્રિન્ટ છે પણ હવે હું અહીંયા લાવ્યો નથી. અને ગુરુદેવ શ્રીએ તેની અંદર ખુલાસો કર્યો છે કે જે પણ કોઈ સમ્યક દર્શન થાય છે તો ધ્યાનના કાળમાં જ સમ્યક દર્શન થાય છે. ધ્યાન વગર સમ્યક દર્શનની સિદ્ધિ નથી. બરાબર કે નહીં? આમ ધ્યાન વગર સમ્યક દર્શનની સિદ્ધિ નથી. જો કે સમ્યક દર્શન શ્રદ્ધાગુણનું પરિણમન છે અને શ્રદ્ધાગુણનું પરિણમન ક્યારે સમ્યક રૂપે પરિણમન કરશે કે બુદ્ધિપૂર્વક ઉપયોગ પરથી હટાવીને ચૈતન્ય સ્વભાવમાં બુદ્ધિપૂર્વક લગાવશે. એને જેને ધ્યાનની પ્રક્રિયા કહીએ છીએ તો કે છે કે તે પૂર્વક જ અહીંયા આગળ ધ્યાન થશે. એટલે જીનાગમની અંદર જે ધ્યાનની પણ વાત આવે તો તેને પોતાની સાધનાની અંદર જ્યાં સુધી એડ નહીં કરે ત્યાં સુધી તેને અહીંયા આગળ સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી થતી. એમ બહુ ક્લિયર વાત આવે. પણ સાથે સાથે એ પણ બતાવે છે કે ખોટા જ્ઞાનથી ધ્યાન થતું નથી, ખોટા જ્ઞાનથી ખોટું ધ્યાન થાય છે. અને ધ્યાન પહેલા નિયમથી સાચું જ્ઞાન હોવું એ તો નિયમથી કમ્પલસરી કન્ડિશન છે. તેની પહેલા વાત આપણે કરી ચૂક્યા, બરાબર ને? એની સ્થાપના કરી. જ્ઞાન વગર સાચું ધ્યાન હોતું નથી તેની આપણે વારંવાર સ્થાપના કરી ચૂક્યા છે. પણ અહીંયા આગળ જ્ઞાન વગર ધ્યાન હોતું નથી તો જિંદગી પૂરી જ્ઞાનમાં જતી રહે અને અહીંયા આગળ આપણે બુદ્ધિપૂર્વક ઉદ્યમ ના કરીએ, બુદ્ધિપૂર્વક ઉપયોગ સ્વભાવ સન્મુખ ન કરીએ તો પણ અહીંયા આગળ કહે છે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી નથી. તે આ લીટી ઉપર આપણને ભાર આપવામાં આવે છે. પોઈન્ટ પકડા? બંનેમાં ડિફરન્સ કહેવાનો મતલબ, બરાબર? કેટલું વાંચો તમે, ગમે તેટલું વાંચો, ગમે તેટલું જ્ઞાન ભેગું કરો, પરંતુ તે જ્ઞાન પ્રયોગાત્મક હોવું જોઈએ. જો એ જ્ઞાન પ્રયોગાત્મક એટલે શું? મનના માધ્યમથી પ્રયોગાત્મક એમ નહીં, પણ સ્વરૂપને ગ્રહણ કરવા માટે તેમાં એકાગ્રની બુદ્ધિપૂર્વક એક્સરસાઇઝ હશે ને તો જ તમે તે સમ્યક્ત્વની ઉત્પત્તિ અહીંયા આગળ થાય છે. બરાબર? જેને કહેવાય. એટલા માટે ગુરુદેવ શ્રીએ જ્ઞાન ગોષ્ઠીની અંદર એટલા માટે સમ્યક્ત્વની ઉત્પત્તિનું લક્ષણ બતાવ્યું. સાંભળજો જરા. બીજી વાત પણ મને યાદ આવી ગઈ તો બતાવું છું. સમ્યક્ત્વનું લક્ષણ અલગ ચીજ બતાવ્યું અને સમ્યક્ત્વની ઉત્પત્તિનું લક્ષણ અલગ ચીજ બતાવ્યું. સમ્યક્ત્વના લક્ષણની ચર્ચા કરી ત્યારે પ્રતીતિને સમ્યક્ત્વનું લક્ષણ બતાવ્યું અને સમ્યક્ત્વની ઉત્પત્તિનું લક્ષણ સ્વાનુભૂતિ તે સમ્યક્ત્વની ઉત્પત્તિનું લક્ષણ બતાવ્યું.
કારણ કે સ્વાનુભવની અંદર બુદ્ધિપૂર્વક ઉપયોગ સ્વભાવ સન્મુખ થતા ધ્યાનની પ્રક્રિયામાં ઉપયોગાત્મક સ્વાનુભૂતિ તે સમ્યક્ત્વની ઉત્પત્તિનું લક્ષણ છે. એટલા માટે બુદ્ધિપૂર્વક એકાગ્ર થવું મતલબ કે સ્વરૂપને બુદ્ધિપૂર્વક આત્માને ઉભો કરવો અને વારંવાર 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 તે અભ્યાસથી એને શું થઈ જાય છે, તે અભ્યાસથી જેને કહેવાય આગળ વધતા તેને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. બીજી વિશેષ ચર્ચા આપણે આગળ થતા જઈએ છીએ. જો આગળ સ્વરૂપ ધ્યાન કરવાનો ઉદ્યમી થાય છે, ત્યાં હવે પ્રથમ શું કરે છે કે પ્રથમ સ્વ પરનું ભેદ વિજ્ઞાન કરે. મારો પ્રશ્ન છે કે સ્વ પરનું ભેદ વિજ્ઞાન તો છે જ ને, જરા સમજાય છે? મારો પ્રશ્ન મેં પાછો ઉપાડ્યો કે ત્યાં સૌ પ્રથમ શું કરે, ત્યાં સૌ પ્રથમ શબ્દ એટલે શું કે દાખલા તરીકે વિષય કસાયમાં તેનો ઉપયોગ લાગ્યો હતો, રસોઈ બનાવવામાં લાગ્યો હતો કે ધંધો વેપાર કરવામાં લાગ્યો હતો કે અન્ય લાગ્યો હતો, બરાબર કે નહીં? હવે એની અંદર અરે હું તો આગળ જઈને વાત કરું પૂજામાં લાગ્યો હતો, ચલો અરે હું તો આગળ જઈને વાત કરું ચલો સ્વાધ્યાયમાં લાગ્યો હતો, બરાબર કે નહીં કહેવાનો મતલબ. પરંતુ આ બધાની અંદર પણ હવે બધી ચીજોને કરી નાખો ગૌણ. શું કીધું અહીંયા આગળ? વિષય કસાય અશુભ પરિણામ, તેનાથી આગળ જઈને અહીંયા આગળ પૂજન આદિ, અને તેનાથી પણ આગળ જઈને શાસ્ત્ર સ્વાધ્યાય, ત્યાં સુધી લઈ લીજો, બરાબર કે નહીં કહેવાનો? તો કે છે કે આ બધા વિકલ્પોને શું કરી નાખો, એક એક સાઈડ ઉપર કરી નાખો. અને હવે અહીંયા આગળ તમે સ્વરૂપ ધ્યાની થવા માટે ઉદ્યમી થયા છો ને, તો સ્વરૂપ ધ્યાની ઉદ્યમી થયો છે એમાં સર્વપ્રથમ શું કરવું તે વાત ચાલે છે. ખ્યાલ છે કે નહીં કહેવાનો મતલબ? હવે ઓલી બીજી બધી વાત ગઈ, હવે તત્વ વિચાર ને બધું પણ મૂકો બાજુ પર, જરા બરાબર વિચાર ને મૂકો બાજુ પર, એમ કહેવા માંગુ છું. તત્વ વિચાર ને બાજુ પર મૂકીને હવે સ્વરૂપ ધ્યાની થવા માંગો, એમાં સર્વપ્રથમ શું કરે છે તે પોઈન્ટ ઉપર વાત ચાલી રહી છે. જરા એક એક પોઈન્ટ પકડતા જજો થોડી. અહીંયા આગળ સર્વપ્રથમ સ્વ પરનું ભેદ વિજ્ઞાન કરે. મારો પ્રશ્ન એ હતો, આમાંથી મારો પ્રશ્ન એ છે કે સ્વ પરનું ભેદ વિજ્ઞાન તો છે ને, કારણ કે સમ્યક દ્રષ્ટિનું તો પ્રકરણ ચાલે છે, અને એ સર્વપ્રથમ વળી પાછો એકડો ગૂંટવાનો સ્વ પરનું ભેદ વિજ્ઞાન કરે, એમ કેમ કરવું પડે? આ મારો પ્રશ્ન છે. એટલે સ્વ પરનું ભેદ વિજ્ઞાન ચાલે છે કે નહીં? મારો પ્રશ્ન એ છે કે સ્વ પરનું ભેદ વિજ્ઞાન છે કે નહીં? છે. તો પછી સ્વ પરનું ભેદ વિજ્ઞાન કરવાનું કેમ કીધું? ત્યાં એટલે બુદ્ધિપૂર્વકનું છે, એટલે એને એનો અભ્યાસ તો નિરંતર કરવો પડશે ને, તો પછી કેવી રીતે કરશે ફરીથી? જેવી રીતે થયું છે એ વિધિ ખબર નહીં હોય તો પાછો બળી નવી વિધિ ક્યાં ગોતવા જશે? જો સાંભળો, વાત એમ છે કે એને હકીકતમાં સ્વ પરનું ભેદ વિજ્ઞાન અબુદ્ધિપૂર્વક છે. હવે આ બી સાંભળજો કેમ, કારણ કે બુદ્ધિપૂર્વક તો બીજી બધી જગ્યાએ એનો ઉપયોગ લાગ્યો હતો, પોઈન્ટ પકડે છે કે નહીં? અને બીજી જગ્યાએ જયારે ઉપયોગ લાગ્યો તો ત્યારે તેનું જે સ્વ પર ભેદ વિજ્ઞાન છે ને તેના લબ્ધ જ્ઞાનની અંદર વર્તતું હતું. હવે ઉપયોગાત્મક જ્ઞાનમાં બીજા વિષયો બનતા હતા, અને અહીંયા આગળ લબ્ધ જ્ઞાનમાં તેનું સ્વનું સ્વ અને પરનું પર, એવી રીતે તેનું ભેદ વિજ્ઞાન જેને કહેવાય કે વર્તતું. હવે ફરીથી પાછો અહીંયા આગળ સ્વરૂપ ધ્યાની થવા જાય છે ને, તો વળી પાછો સ્વ શું પર શું ખબર છે, એને ખબર હોવા છતાં પણ તે શું કરે છે કે ફરીથી પોતાના ઉપયોગની અંદર આ પોતાના આત્માને ઉભો કરશે અને જગતના પદાર્થોને પોતાના આત્માથી ભિન્ન તરીકે જોશે, બરાબર કે નહીં? આમ પાછા ફરીથી એનો ઉપયોગ કેમાં લાગશે કે બુદ્ધિપૂર્વક સ્વરૂપ ધ્યાની થવા પહેલા પ્રથમ પાછા સ્વ અને પર એ બંનેને ઉભા કરશે. હું એને બીજી શબ્દમાં આપણે સમજીએ છીએ, જેમ આપણે સવારે મોર્નિંગ વોક કરીએ, ખબર છે? આપણે સવારે મોર્નિંગ વોક કરીએ તો પથારી પરથી ઉભા થઈને ડાયરેક્ટ દોડવાનું ચાલુ કરી દઈએ. આપણે રનિંગ કરવું હોય અથવા તો આપણે વોક લેવું હોય તો ડાયરેક્ટ એવું બને? કોઈ કરતું હોય તો મને ખબર નથી, પણ હકીકતમાં તેની પદ્ધતિ શું છે કે તમે પથારી પરથી ઉભા થાવ ને એટલે ડાયરેક્ટ અહીંયા આગળ કે છે કે દોડવાનું ચાલુ ના કરી દેવાય. પથારી પરથી ઉભા થઈને સીધું તમે પછી કે ચાલવાનું ચાલુ કરી દીધું કે એવી પદ્ધતિ નથી. મોર્નિંગ વોક ની પણ પદ્ધતિ છે. સૌથી પહેલા તમે વોર્મ અપ કરો, છે કે નહીં કહેવાનો મતલબ? તો પોતાની જગ્યા પર જ ઉભા રહીને શું કરો તમે કે પોતાની જગ્યા પર ઉભા રહીને શું કરો તો કે હાથ પગ પછી કે હલાવતા જાઓ, બરાબર ને? ત્યાં જગ્યા પર ઉભા રહીને તમે થોડા દોડો, ઉભા દોડો, બરાબર કે નહીં? હાથ પગ હલાવો, તો આને શું કહેવાય? વોર્મ અપ કહેવાય ને કહેવાનો મતલબ. તો બરાબર કે નહીં? તો આ શું કર્યું તમે તો કે છે કે તમે રનિંગ કરતા પહેલા તમે શું કર્યું કે તમે પોતાની બોડીને એક તરીકે પાછા ફરીથી શું કરો છો કે દોડવા માટે તૈયાર કરો છો. ખ્યાલ આવે છે? પહેલા પથારીમાં હતા, હવે દોડવું છે તો દોડવા માટે પહેલા દોડો. પોઈન્ટ પકડાય છે કે મતલબ? ઓલું પહેલા રસ્તામાં દોડવું છે એની પહેલા ઉભા દોડો. તો આવી રીતે શું થઈ ગઈ? તમારી આખી બોડી કેવી થઈ ગઈ? પાછી એક ચાર્જ થઈ ગઈ. આવી રીતે તમારા ઉપયોગને એકાગ્ર કરવા માટે આ ઉપયોગને પણ આવી રીતે ફરીથી પાછો સ્વ પર ભેદ વિજ્ઞાનથી ચાર્જ કરવો પડશે.
હજી આ બધી વિકલ્પાત્મકની ભૂમિકા જ ચાલે છે. અને એ વિકલ્પાત્મકની ભૂમિકાની અંદર વળી પાછો હું શુદ્ધ ચિદાનંદ ચૈતન્ય ઘન છું અને શરીર મારાથી ભિન્ન છે. તો આ શું કર્યું આપણે? ફરીથી પાછો શું કર્યું? વિકલ્પની અંદર આપણે શું કરીએ છીએ? ચાર્જ ફરીથી કર્યો. પાછા ઉપયોગની અંદર જેને કહેવાય કે પોતાના આત્માને આવી રીતે ઉભો કરીએ છીએ. હવે બીજી વચ્ચે વાત કરતો પણ જઈશ, બરાબર છે? જેટલી વાર જીવ ઉભો કરતો જાય છે ને તેટલું તેનું જ્ઞાન સૂક્ષ્મ થતું જાય છે. આ નિયમ છે, બરાબર કે નહીં? અને જેટલી વાર ઉભો કેવી રીતે થશે? તો કે છે કે જેટલી વાર રસ ચડતો જાય તેટલો તેનો ઉપયોગ આવી રીતે જેને કહેવાય કે વોર્મઅપ કરતા માટે તૈયાર થતો જશે. અને જેટલો રસ કેવી રીતે ચાલશે? જો આ બધું હવે સાથે સાથે કેવી રીતે ચાલે છે? રુચિ તો છે, પણ એવી રીતે રસ ચડવો જોઈએ. 10મા દિવસે એમ લાગવું જોઈએ કે ભાઈ ના હવે બનાવો ફરીથી, બહુ ટાઈમ થઈ ગયો, એમ અંદરથી લાગવું જોઈએ. પણ ખબર છે ને, વળી પાછળ 4 દિવસમાં બી એમ લાગવું જોઈએ કે ભાઈ હમણાં તો ગયા વીકે બનાવે, ત્યારે બનાવો ને તમે. તારે ખ્યાલ આવે છે કે નહીં? જેને કહેવાય એક અંદરમાં લાગવું જોઈએ. અને પૂજ્ય સોગાનીજીની ભાષામાં કહીએ તો જેટલું બહારમાં દુઃખ અધિક લાગશે તેટલું ત્યાંથી હટવા માટેનો નિરંતર ઉદ્યમ કરતો રહેશે. આ બધી વસ્તુ એક સાથે જોવામાં આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? આવી રીતે એનો પુરુષાર્થ ઉછળતો જાય છે. તો આવી રીતે શું કરશે કે સર્વપ્રથમ સ્વપરનું એ શું કરે છે? ભેદ વિજ્ઞાન એટલે કે વિવેક કરે છે. વિવેક કરે છે એટલે સ્વને સ્વરૂપે અને પરને પર રૂપે જાણવું, તેનો વિવેક કહેવામાં આવે છે. હવે જોવો આગળ. ન કર્મ ભાવ કર્મ રહિત કેવળ ચૈતન્ય ચમત્કાર માત્ર પોતાનું સ્વરૂપ જાણે. બે ચીજ લીધી. શું કીધું? નવ કર્મ અને ભાવ કર્મ રહિત. નવ કર્મ એટલે શરીર અને ભાવ કર્મ એટલે અહીંયા આગળ રાગાદિક ભાવ, રાગ દ્વેષના પરિણામ, બરાબર ને? તેનાથી રહિત કેવળ કેવું છે? ચૈતન્ય ચમત્કાર માત્ર પોતાનું સ્વરૂપ જાણે. અને પછી અહીંયા આગળ કહે છે કે પરનો પણ વિચાર પણ અહીંયા આગળ છૂટી જાય. શું કીધું? કે ભેદ વિજ્ઞાન કરવા માટે શું છે કે જે જગતના પરદ્રવ્ય છે ને તેનાથી ભેદ વિજ્ઞાન કરતો પાછું પોતાનો ઉપયોગ બનાવે. એમ કેમ લીધું? એમ એટલા માટે કે જરા સાંભળજો કે માની લો કે મારો ઉપયોગ આત્મામાં નથી તો ક્યાં છે? નિયમથી છે. હું શરીરની વ્યવસ્થામાં ધ્યાન રાખીશ. અને જરા થોડું પ્રેક્ટિકલ પકડો તમે. મારો ઉપયોગ અત્યારે આત્મામાં નથી લાગ્યો તો તમે સમજો. હમણાં તમે સ્વાધ્યાયમાં લગાડ્યો છે એ થોડું ગૌણ કરો. બીજી રીતે આપણે સમજીએ છીએ તો કેમાં લાગ્યો હશે? યા તો ન કર્મમાં લાગ્યો હશે, યા ભાવ કર્મમાં લાગ્યો હશે, યા તો તમારો દ્રવ્ય કર્મમાં લાગ્યો હશે. આ 3 ચીજમાં નિયમથી કશે ને કશે લાગ્યો હશે. તમને જે દ્રવ્ય કર્મનો ઉદય છે ને વર્તમાનમાં, તો કે છે કે તેના ફળનો તમે વિચાર કરો છો એટલે તમારો ઉપયોગ શેમાં લાગ્યો છે? કે દ્રવ્ય કર્મમાં લાગ્યો છે. તમે સમજાવું શું કહેવા માંગુ છું? જેને કહેવાય એ શેમાં લાગ્યો? તો કે દ્રવ્ય કર્મમાં લાગ્યો. તમારો ઉપયોગ શરીરમાં લાગે છે, અથવા તો જેને કહેવાય કે બહારના પદાર્થોમાં લાગે છે, છોકરાઓમાં લાગે છે, છોકરીઓમાં લાગે છે, અથવા તો તમારા ધંધા વેપારમાં લાગે છે. તો તે બધો ઉપયોગ શેમાં લાગેલો કહેવાય? કે અહીંયા આગળ ન કર્મમાં લાગે છે. તમારો ઉપયોગ પરિણામોમાં એટલે કે શુભાશુભ ભાવમાં લાગે છે કે ભાઈ આ પરિણામ કરી લઈએ. એને ભલે ક્રિયાના શબ્દોમાં બોલીએ છીએ, પણ ભાવની જ વાત આવી ને. હું તો કહું છું ચલો શાસ્ત્ર સ્વાધ્યાયમાં આપણે લગાડીએ, બરોબર કે નહીં? તો અત્યારે મારો પ્રશ્ન તમને એ છે કે તમારો ઉપયોગ રાગમાં લાગ્યો છે કે જ્ઞાનમાં લાગ્યો છે? તમે જ નક્કી કરો. સ્વાધ્યાયની અંદર ઉપયોગ, કારણ કે રાગ મિશ્રિત જ્ઞાન ચાલે છે ને, તો રાગ મિશ્રિત જ્ઞાનની અંદર જેટલો શાસ્ત્ર સ્વાધ્યાયમાં ઉપયોગ લાગે છે તેટલો હકીકતની અંદર જોવામાં આવે તો રાગ મિશ્રિત જ્ઞાનને પણ રાગ કહેવામાં આવે. આધ્યાત્મ શૈલી છે, એમ સમજો. રાગ મિશ્રિત જ્ઞાનને પણ અહીંયા આગળ રાગ કહેવામાં આવે, બરાબર કે નહીં? તો તેની અંદર અહીંયા આગળ જેને કહેવાય કે તમારો એટલે સહજ વાત ચાલે છે. અહીંયા આગળ જેને કહેવાય કે તમારો ઉપયોગ શેમાં લાગ્યો છે? કે રાગમાં લાગ્યો. તો કે છે કે ત્યાં સુધી તમારો ઉપયોગ અહીંયા આગળ રાગમાં લાગ્યો હશે, યા તો પરદ્રવ્યમાં લાગ્યો હશે, યા તો દ્રવ્ય કર્મના કોઈ પણ પ્રકારના ફળમાં લાગ્યો હશે. તો કે છે કે તે બધામાં જે લાગેલો છે ને રૂટિંગમાં, બરાબર ને? અવ્યક્ત ભેદ વિજ્ઞાન તો છે, પરંતુ હવે વ્યક્ત ભેદ વિજ્ઞાન કરવા માટે પણ હવે તે જે બને છે ને જ્ઞાનની અંદર રીલો બનતી જાય છે. તો જ્ઞાનની અંદર જે જ્ઞેયાકાર જ્ઞાનની અંદર આ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, ન કર્મની જે રીલો બની ને, તો તે બધાની સામે અહીંયા આગળ પાછો કોને ઉભો કરી નાખો? કે ભગવાન આત્માને ઉભો કરી નાખો. અને ભગવાન આત્માને ઉભો કરીને અહીંયા આગળ શું વિચારો? તો હવે અહીંયા આગળ તમારું શરીર જ્ઞાનનું ગે બનશે, પણ ભેદ વિજ્ઞાન માટે ગે બનશે. હવે અહીંયા આગળ શું કર્યું કે કર્મનું ફળ પણ અહીંયા આગળ ગે બન્યું છે, પણ આત્માથી ભિન્ન જોવા માટે હવે એ ગે બન્યું. પોઈન્ટ પકડાય છે કે મતલબ? ભિન્ન છે એવું તો શ્રદ્ધાન છે, પણ ઉપયોગની અંદર હવે એ ગે બને છે, પણ આત્માથી જુદો જોતા થાવ છો તમે.
તો બુદ્ધિપૂર્વક આત્માથી તમે અહીંયા આગળ શું કરો છો? દ્રવ્ય કર્મ ભાવ કર્મ ને શું કરો છો? રાગ બી આવી ગયો. તો રાગ બી આવી ગયો. જરા સાંભળજો. હવે તમે રાગને કેવી રીતે જોયો? તો કે તમે ડિસ્ટર્બ નથી થતા. રાગ ઉત્પન્ન થઈ, જો થોડી ઝીણી વાત કહું, તમે રાગ ઉત્પન્ન થવાના કાળની અંદર પણ તમે રાગનું જ્ઞાન થતા પણ તમે ડિસ્ટર્બ નથી થતા. એનો અર્થ એ થઈ ગયો કે તમે રાગને આત્માથી ભિન્નપણે જોવો છો. બરાબર? થોડુંક ફરીથી બોલું છું, જરા પોઈન્ટ પકડજો. બરાબર ને? રાગ આવી ગયો તો પણ કે છે કે મારા આત્માને કોઈ ફરક પડ્યો નથી, મારામાં ઘૂસ્યો નથી, મારામાં ઉત્પન્ન થતો નથી. બરાબર? તો આવી રીતે તમે જોયો એટલે પોતાના આત્માને એ રાગથી કેવો જોયો? ભિન્ન જોયો. રાગને જોયો તો ખરો પણ આત્માથી ભિન્ન જોયો તો ત્યાં આગળ તમારું ઓટોમેટિકલી શું થઈ ગયું? એ કે વિકલ્પાત્મક ભેદ વિજ્ઞાન થયું. પોઈન્ટ પકડાય છે? ફરીથી બોલું છું. જેમ શરીર ઊભું છે ને તો પણ વિકલ્પાત્મક ભેદ વિજ્ઞાનમાં શરીર જતું નથી રહ્યું, પણ એ શરીરને આત્મા એ કે છે કે આત્માથી તે શરીરને ભિન્ન જોયું. શરીર જતું ન રહ્યું પણ આત્માને શરીરથી ભિન્ન જોવાની અહીંયા આગળ કોશિશ કરો. કે આ વાત કહીને મારે કઈ પછી બીજી વાત પણ કેવી છે, એટલે પેલા આ સમજો. અહીંયા આગળ જેને કહેવાય કોઈ કર્મનું ફળ આવ્યું, તો કર્મના ફળને પણ તમે અહીંયા આગળ જ્ઞાન કર્યું તો કે છે કે ફળ ફળની રીતે ચાલ્યા કરશે, ઉદય ઉદયની રીતે ચાલ્યા કરશે. પણ તમે શું સુંદર વાત કરી ખબર છે? તમે અહીંયા આગળ શું સુંદર વાત મૂકી? કે આત્માનો ઉભો કરી દીધો. તો અહીંયા આગળ તમારો આત્મા ફોકસ થયો ને તો તે ફળ જ્ઞાનમાં ગે તો બન્યું, પરંતુ હવે કેવું બન્યું? કે આત્મા જેવો ઉભો કર્યો ને તો બુદ્ધિપૂર્વક વિકલ્પાત્મક પણ કે છે કે તમે એનાથી ભિન્ન કરી નાખ્યું. જ્ઞાનમાં જણાય છે, પરંતુ આત્માને જેવો બુદ્ધિપૂર્વક ઉભો કર્યો ને તો આત્માને જેવો ઉભો કર્યો એટલે એનો રસ કેવો તૂટી ગયો? કે અહીંયા આગળ જેને કહેવાય કે ચારિત્રમોના રૂપમાં પણ કે તેનો રસ અહીંયા આગળ દબાઈ ગયો. તમે પોઈન્ટ પકડાય છે કહેવાનો મતલબ? એવી રીતે શરીરનો રસ પણ કેવો થઈ ગયો? કે શિથિલ થઈ ગયો. સેમ એવી જ રીતે અહીંયા આગળ કહે છે કે જેમ ઉદય જતા નથી રહ્યા, જેમ શરીર જતું નથી રહ્યું, તેમ તમારો ઉત્પન્ન થયેલો રાગ એ પણ વિવક્ષિત ત્યાં ઉભો છે. તો કે છે કે ભલે વિવક્ષિત રાગ ઉભો હોય તો કે છે કે રાગથી નિવૃત્ત થવાનો ઉપાય શું? કે રાગથી નિવૃત્ત થવાનો ઉપાય આત્માને રાગથી તે રાગના કાળમાં પણ પોતાને એનાથી જુદો જોવો. એ થઈ ગયો તો એ મારામાં નથી થયો એવી રીતે જોવો તો એ શું થઈ ગયું? ઓટોમેટિકલી પછી બીજી બધી વાત આપણા જ્ઞાનમાં પડેલી જ હોય, પણ તે વખતે તેવી રીતે જોયો ને તો રાગ ઉભો પણ રહ્યો અને અહીંયા આગળ શું થઈ ગયું? આત્મા મુખ્ય થઈ ગયો. તેને જ કહેવાય વિકલ્પાત્મક ભેદ વિજ્ઞાનમાં રાગથી પણ પોતાના આત્માને જુદો જોવો. સમજો, પોતાના આત્માને વિકલ્પાત્મક ભૂમિકા ચાલે છે ને તો જગત ઊભું બી રહ્યું, ભલે જ્ઞાનનું ગે બી બન્યું. જરા સમજો, પણ આત્મા મુખ્ય થઈ ગયો તો એ બધા કેવા થઈ ગયા? કે મારા માટે ગૌણ થઈ ગયા. જરા સમજો, અત્યારે સ્વરૂપ ધ્યાનની અંદર ઓલા બધા મારા વિષય પણ ન બન્યા, એ હજી તો એ સ્થિતિ તો જેને આગળ આવશે. ફરીથી ઉપયોગ સૂક્ષ્મ કરજો. આજે આત્માનો જયારે આપણે અનુભવ કરવા જઈએ છીએ ત્યારે અહીંયા આગળ બીજા બધા પણ ગેઓ નહીં બનીને આત્મા જ એકલું જ્ઞાનનું ગે બને છે. એ સ્થિતિ તો નિર્વિકલ્પ દશામાં આવશે, પણ નિર્વિકલ્પ દશાના પહેલા પણ સવિકલ્પ ભૂમિકાની અંદર તે સવિકલ્પ ભૂમિકા પણ કેવી રીતે તૂટતી જાય છે તો કે છે કે તેનો પ્રોસેસ અત્યારે ચાલી રહ્યો છે. તે પ્રોસેસની અંદર આપણે એમ કહીએ છીએ કે તું તારે હટ કરવાની જરૂર નથી. આ બી જ્ઞાનનો વિષય ન બને, આને પણ હું ન જાણું, આને પણ આને જેને કહેવાય કે એકદમ ગૌણ કરી દઉં, આ તો જબરજસ્તી છે, મારી મચડીનો ઉપયોગ લગાડવાની પદ્ધતિ છે. કે આવું ખરેખર કરવાનું નથી હોતું. કે તું તારા આત્માને ઉભો કરી દે. સૌથી સિમ્પલ છે. કે તું તારા આત્માને ફોકસ કરી દે. તો તું તારા આત્માને ફોકસ કરીશ ને તો આત્માને રસીલા સ્વાદ સાથે, રસીલા સ્વાદ એટલે ઓલો જે વિકલ્પની ભૂમિકામાં રસ સાથે તારો જે ટેમ્પો ચડ્યો છે ને, રસ સાથે તારો આત્મો જેને કહેવાય કે મગજ ચડેલો છે ને તે વખતે તો કે છે કે તેને તું મુખ્ય કરીશ ને તો આ બધા ભલે જ્ઞાનના ગે બનશે, પરંતુ હવે ગે કેવી રીતે બને છે ખબર છે? ફિક્કા ફિક્કા ગે બને છે. રાગ બી જણાયો છતાં પણ રાગમાં રસ ન રહ્યો. તમે સમજ્યા કેવો મતલબ? દેહ પણ જણાયો પણ દેહને પણ રસ વગરનો જાણ્યો. થોડું શ્રદ્ધાનમાં જાણ્યું તે અલગ વાત છે. અત્યારે ઉપયોગ લેવલે હવે એ બધા શું છે? એ બધા હાવી નથી થતા. આત્માને હાવી કર્યો ને તો તે બધા ઓટોમેટિકલી શું થઈ જાય છે? તેના રસ કેવા થતા જાય છે? કે એને જોવાના અને જાણવાના રસ પણ અહીંયા આગળ શાંત થયા અને આત્માને ભોગવવાનો રસ અહીંયા આગળ શું થઈ ગયો? કે તે પ્રધાન થઈ ગયો. તમે મને એમ કહો, તમે લોકો જયારે રસ્તા પર ગાડી ચલાવો છો, તમારી એકલાની જ ગાડી હોય દરેક વખતે એવું બને? અમારે તો ઇન્ડિયામાં એવું તો બને જ ના. તમારે અહીંયા તો એવું બી બને. બરોબર ને? જરા સાંભળજો. અમારે અહીંયા આગળ, અમારે ત્યાં આગળ બોમ્બેમાં છે ને ભુલેશ્વર છે, અને ભુલેશ્વર ની અંદર છે ને એકદમ ગીચ એટલે માણસ ચાલી પણ ન શકે.
અને એટલે એટલી બધી ગર્દી હોય. હવે બોલો એમાંથી ગાડી આપણે પસાર કરીએ છીએ કે નથી કરતા? હવે કરી એમાંથી ગાડી પસાર કરી તમે મને એમ કહો, જેટલા પણ રસ્તા પર સામેથી પણ ગાડી આવે, આજુબાજુથી અમારે તો ઓલા સ્કૂટરો પણ અડી અડીને જાય એમ કહેવાય, એટલા નજદીકથી જાય, અને રસ્તા પર જેને કહેવાય કે અઢળક માણસ પણ ચાલતું હોય, આજુબાજુ ફેરિયાઓ વાળા પણ બેસેલા હોય, અને વચ્ચે વળી પાછા જેને કહેવાય કે આવ જાવ પણ બધા કરતા હોય. તમે મને કહો આ બધા મારા જ્ઞાનના વિષય બને છે કે નથી બનતા? બને આ બધા મારા જ્ઞાનના વિષય બનતા હોવા છતાં પણ તમે મને એમ કહો કે અહીંયા આગળ એમ હોવા છતાં પણ મારું ફોકસ શું છે? બરાબર, હું જગ્યા ત્યાંથી કરી ટકરાય નાખું નહીં. નહીં, હું મારા જ્ઞાનની અંદર તે જગ્યા કરી નાખું છું કે ઓલા બધા જણાય છે છતાં પણ બધાને ગૌણ કરતો આગળ વધું છું. ઓલા બધા જણાય છે છતાં પણ જેને કહેવાય કે હું ગૌણ કરતો આગળ વધું છું. એક જણનો પણ એક્સિડન્ટ નથી જતો, એક જણને પણ ગાડી ઠોકાતી નથી, અને હું શાંતિથી જ્યાં જ્યાં પણ રસ્તો છે તે રસ્તા પર ફોકસ છે, અને રસ્તા પર મારું ધ્યાન છે. બીજા બધા જણાય છે અને હું અહીંયા આગળ આ રસ્તાને જાણું છું. એનો ભાવ જરા સમજજો. બીજા બધા ખ્યાલમાં પણ આવતા જાય છે, એમ હોવા છતાં પણ મારું ફોકસ ઓલા બાજુના વ્યક્તિઓ નથી, ઓલું મારું ફોકસ જેને કહેવાય બાજુના ગલ્લાવાળા નથી, પરંતુ તે જગા છે કે તે જગાથી હું અહીંયાથી પાર નીકળું છું. આવું બધું જેને કહેવાય કે સાથે સાથે ચાલતું પણ હોય છે. એક પણ હટ્યા નથી. હટ્યા નથી એટલે જાણે ખાલી રસ્તો નથી, બધા ઊભા છે છતાં પણ મારું ફોકસ તે જગાને જોવે છે, અને તે જગા કરતો 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 હું મારા ગંતવ્ય સ્થાન ઉપર પહોંચી જાઉં છું. એવી રીતે અહીંયા આગળ વિકલ્પોની વણઝાર પણ છે, નઈ વિકલ્પો પણ અનેક પ્રકારના ઊભા છે. અરે હું શુદ્ધ બુદ્ધ પણ તમારા બાકડા જેવા છે વિકલ્પો, સાંભળી લેજો. આજુબાજુના જેમ ફેરિયા વાળા બેસેલા છે ને, તો હું શુદ્ધ છું ને બુદ્ધ છું ના વિકલ્પો કહું છું, આત્મા નહીં. શુદ્ધ છું બુદ્ધ છું ના જે વિકલ્પો છે ને એ આજુબાજુના ભુલેશ્વરના બાકડા જેવા છે, એ ખરેખર આત્માનું વાસ્તવિક સ્વરૂપ નથી. તો એવી રીતે જેને કહેવાય જેમ બાકડા વાળાને પણ મેં નજર અંદાજ કરી નાખ્યા, એમ અહીંયા આગળ નઈ વિકલ્પોને પણ મેં શું કરી નાખ્યા? એ કહે છે કે નજર અંદાજ કર્યા. હોય છે, આવે છે, પણ મારું અંતરંગ જે જ્ઞાન છે ને એ જ્ઞાન, ભલે એ જ્ઞાન અજીન વિકલ્પને ફોલો કરતું, એ જ્ઞાન વિકલ્પને ફોલો કરતું, એમ હોવા છતાં પણ વિકલ્પને ગૌણ કરતું. પોઈન્ટ પકડાય છે? વિકલ્પને અહીંયા આગળ ફોલો, નહીતર તો હજી વિકલ્પની જ ભૂમિકા છે ને, એમ હોવા છતાં પણ અહીંયા આગળ તેને ગૌણ કરતું, એ મારું જ્ઞાન કેવું વધે છે? એટલે છે કે આગળ વધતું વધતું પોતાનો રસ્તો બનાવે છે. એવી રીતે અહીંયા આગળ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, ન કર્મ બધા પડેલા છે. ટેન્શન લેવાની જરૂરત જ નથી. બરાબર, પણ ઓલું તમારું ભેદ વિજ્ઞાન પાછું ચાલુ કરી નાખ્યું છે. હું એનો નથી, એ મારા નથી, હું એનામાં નથી, મારામાં એ નથી. અને આ બધી પ્રક્રિયાની અંદરથી પાર કરતા કરતા આગળ તમે શું કરો છો? એક એક શુદ્ધાત્માને ફોકસ કરો છો. હવે આવી રીતે સ્વ પર ભેદ વિજ્ઞાન કરતો કરતો હવે પંડિતજી શું ટીકે છે જુઓ. ભાવ કર્મ રહિત કેવળ ચૈતન્ય ચમત્કાર માત્ર પોતાનું સ્વરૂપ જાણે, પછી પરનો વિચાર પણ છૂટી જાય. ઓટોમેટિકલી શું થઈ જશે? કે કેવી રીતે છૂટશે? ખબર છે કેવી રીતે છૂટશે? તમે છોડવા જશો તો નહીં છૂટે. જરા સાંભળજો, છોડવા જશો તો નહીં છૂટે. જેટલો જેટલો આત્માનો રસ વધશે તેટલો તેટલો પરનો વિચાર છૂટશે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? જેને કહેવાય બરોબર કે નહીં? આ કોના જેવું છે ખબર છે? હું ઘણી વાર દાખલો આપું છું કે ઓલી આપણે મમ્મી હોય ને, તો મમ્મી સમજો કે સ્કૂલના બાળકોને લેવા જાય, તો એની મધર, એની માતા સ્કૂલના બાળકોને જ્યારે સ્કૂલના બાળકને, પોતાના બાળકને જે સ્કૂલમાંથી છૂટેલો હોય એવો પોતાના બાળકને લેવા જાય, તો જેને કહેવાય કે બસ પર જાય. જયારે બસ આવવાની હોય ને, તમારા ઘરથી થોડીક દૂર હોય તો ત્યાં બસ આવવાની હોય ને, ત્યાં ચાલતી ચાલતી તે જાય. બરોબર કે નહીં કહેવાનું? બીજી બધી મહિલાઓ છે, પોતાની મમ્મી પણ ત્યાં ઊભી છે. હવે બસમાંથી છે ને અહીંયા આગળ બધા છોકરાઓ છૂટે છે, બરોબર ને? તમે મને કહો બધા છોકરાઓ છૂટે છે તો તેની મમ્મી તે જ્ઞાન કરે છે કે નથી કરતી? પોઈન્ટ પકડાય છે કે નહીં? હવે બરાબર પકડી રાખજો. બરાબર, એક છૂટ્યો, બીજો છૂટ્યો, ત્રીજો છૂટ્યો, ચોથો છૂટ્યો, પાંચમો છૂટ્યો, તો બધાનું એ જ્ઞાન કરે છે. બરાબર કે નહીં? એ બધાનું જ્ઞાન કેવી રીતે કર્યું? બરાબર, એમાં મારો છોકરો નથી, એક જ જ્ઞાન કર્યું એને, એમાં મારો છોકરો નથી. હા, તમે મને એમ કહો, એ છોકરાનું જ્ઞાન કરે છે કે પોતાના છોકરાનું જ્ઞાન કરે છે? હા, ચલો, શું કીધું? આ દાખલો પકડાય છે બધાને? હાજી. સ્કૂલમાં છૂટતા બાળકો જે બસમાંથી નીકળતા જાય છે, એક પછી એક નીકળતા જાય છે, અને અહીંયા આગળ જેને કહેવાય કે માતાની નજર તે બસ ઉપર છે, અને એક પછી એક છોકરા જ્યારે ઉતરતા જાય છે, તો તમે મને એમ કહો કે તે હજી સુધી તેનો છોકરો નથી આવ્યો,
એમ હોવા છતાં પણ અહીંયા આગળ કહે છે કે કોનું જ્ઞાન કરે છે? એ કે એના છોકરાનું જ્ઞાન કરે છે કે સ્કૂલમાં છૂટતા બીજા બધા છોકરાઓનું જ્ઞાન કરે છે, બસમાં નીકળતા બીજા બધા છોકરાઓનું જ્ઞાન કરે છે? એના એટલે છોકરા જ્ઞાન હોય છે પણ એ મારા નથી કરીને એવી રીતેનું જ્ઞાન હોય છે. ના એના ના છોકરાનું ના, એ છે. અત્યારે આપણે છે ને આપણે સ્વરૂપ ધ્યાનીની અપેક્ષાએ આપણે ચર્ચા ઉપાડી છે, એમ સમજો તમે, બરાબર ને? જરા સાંભળજો, એટલે બંનેનું જ્ઞાન એની એક સાથે મુખ્યતા થાય. નથી એટલે સ્વ પર પ્રકાશક સ્વભાવ છે એટલે બંનેનું જ્ઞાન ચાલે છે. બંનેનું જ્ઞાન બરાબર કે નહીં, જેને કહેવાય. હવે 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 એની અંદર પાછી એક બીજી વાત સમજો. આપણે અત્યારે સ્વપર પ્રકાશક વાત પણ પ્રધાન નથી. જરા સમજો આની અંદર શું કહેવા માંગે છે, જરા સાંભળજો કે બંનેનું જ્ઞાન તો કરે છે, પરંતુ જે છોકરાઓ એના નથી તેનું જે જ્ઞાન કરે છે એની અંદર કોઈ વજન જ નથી. અને જેવો તરત પોતાનો છોકરો આવ્યો, બરાબર કે નહીં, તો અહીંયા આગળ શું થયું? કે ખાલી જ્ઞાન નથી કર્યું. જરા સાંભળજો, શબ્દની મર્યાદા છે ને, તો બીજા કયા શબ્દ વાપરવું, બરાબર કે નહીં? હવે સાંભળજો કે જ્યારે બીજા બધા છોકરાઓ પણ સમજો કે ઉતરતા હતા ને, તો છોકરાઓનું તો માત્ર જ્ઞાન કરી લીધું, પણ તે વખતે પણ લક્ષ્ય કોનું હતું? પોતાના છોકરાનું હતું. તેનું લક્ષ્ય ચાલુ છે ત્યાં આગળ. અને જેવો અહીંયા આગળ એનો પોતાનો છોકરો આવ્યો તો તેની અંદર શું થઈ ગયું? કે જ્ઞાન પણ ગયું અને ધ્યાન પણ ગયું. જરા સમજાય છે શું કહેવા માંગે છે, જેને કહેવાય, બરાબર ને? તેને પોતાના છોકરાને મુખ્ય કર્યો. જ્યારે બીજા છોકરાઓ પણ અહીંયા આગળ જ્ઞાનમાં બનતા હતા તે વખતે પણ મુખ્ય તો પોતાનો છોકરો જ હતો. સમજ્યા કે નહીં? અને જેવો આવ્યો પોતાનો છોકરો તો પૂરેપૂરું એનું જ્ઞાન કેવી રીતે સમર્પિત થઈ ગયું? તો કે છે કે પોતાના છોકરા માટે સમર્પિત થઈ ગયું, બરાબર ને? હવે એનું જે જ્ઞાન સમર્પિત થતું ને, તો એ તો જ્યારે એનો છોકરો નતો બન્યો તો એ સમર્પિત તો તેના છોકરા માટે જ હતું, પરંતુ વચ્ચે વચ્ચે આવતા હતા અને વચ્ચે વચ્ચે આમ માતા આમ જોવે ને, આમ જોતી હતી, બરાબર કે નહીં? કહેવાનું જોતી હતી તો ખરી, પરંતુ તેની અંદર પોતાના છોકરાને શોધતી હતી. એમ આ ઘેવો તો જોવે છે, પણ સ્વરૂપ ધ્યાનીનો ઉદ્યમ વાળો ખરેખર પોતાના આત્માને શોધે છે. પોઈન્ટ પકડાય છે કેવાનો મતલબ? એમ એનો રસ, ત્યાં માતાનો રસ ચડ્યો તો રસના કારણે પોતાના છોકરાને શોધતી હતી. મારે એ બતાવવું છે, પોતાના છોકરાને કેમ શોધતી હતી? તો છોકરાને જોવાના રસના કારણે પોતાનું જ્ઞાન પોતાના છોકરાને ત્યાં શોધતી હતી. એમ પોતાના આત્માના રસના કારણે અનેક ગેવો અહીંયા વિષય બનતા હોવા છતાં પણ અહીંયા આગળ કહે છે કે પોતાના આત્માને રસ અનુસાર અહીંયા આગળ જેને કહેવાય કે મુખ્ય કરે છે. તે વાત છે. આટલું કહેવાની જરૂર શા માટે પડી? કારણ કે બહુધા અહીંયા આગળ એવી જ પરિસ્થિતિ બને છે કે અહીંયા આગળ અનેક ગેવો બનતા અહીંયા આગળ તે પોતાને ડિસ્ટર્બ થયો અનુભવે છે. એટલે કે તમે એ ગેઓની રીલ બંધ નથી થવાની, ગેયાકાર જ્ઞાનની રીલ બંધ નથી થવાની, પણ તમારો રસ વધારી દો. તમે જ્ઞાયકનો રસ વધારી દો, જ્ઞાયકને પ્રાપ્ત કરવાનો રસ વધારી દો. અત્યારે પ્રક્રિયાની અપેક્ષાએ વાત ચાલે છે. જ્ઞાયકને ગ્રહણ કરવાનો રસ વધી જાય ને, જ્ઞાયકને ભોગ માટેનો રસ વધી જાય ને, તો તેની અંદર જ્ઞાયક જ મુખ્ય થઈ જાય છે, અન્ય ગેવો ગે થઈ જાય છે. એટલા માટે એમ કીધું કે પરનો પણ વિચાર છૂટી જાય છે અને એક પછી શુદ્ધાત્માનો સ્વનો વિચાર મુખ્ય થઈ જાય છે. આ આખી પ્રક્રિયાની અંદર શું કહેવા માંગે છે જરા સાંભળજો. ટોડરમલજીએ તો પેરેગ્રાફ લખ્યો, બરાબર? હવે આપણે પણ હવે શું કરીશું ખબર છે? એ પેરેગ્રાફને રાખીને આપણે એવી રીતે ચાલવા જઈશું તો સાંભળજો, એ બધું આર્ટિફિશિયલ હશે. મારે મૂળમાં આ કેવું છે, અગત્યની વાત છે, આ બહુ અગત્યની વાત છે. જરા બરાબર સાંભળજો. ટોડરમલજી આપણને આગળ કહેશે હવે કે હવે એ એવા વિચારો કરે છે કે હું શુદ્ધ છું, બુદ્ધ છું, ચૈતન્ય ગણ છું. તો હવે આપણે પણ શું કરી નાખ્યું ખબર છે? આપણે પણ એ સ્ટાઇલ અપનાવી. કઈ સ્ટાઇલ અપનાવી? બરાબર કે હું પણ ટોડરમલજીએ કીધું છે હું શુદ્ધ છું, એટલે મારે પણ હવે શું કરવાનું? હું શુદ્ધ છું, બરાબર ને? ટોડરમલજીએ કીધું છે કે હું બુદ્ધ છું, એટલે મારે પણ શું વિચાર કરવાનો? કે બુદ્ધ છું. કે આ તું રટેલા પદાર્થોમાં, રટેલા શબ્દોમાં આત્માની અનુભૂતિ થતી નથી. અંદરથી ભૂખ ભાગવી જોઈએ, અંદરથી ભૂખ લાગવી જોઈએ, આંતરડીમાંથી ભૂખ આવવી જોઈએ, આંતરડીમાંથી આત્માનો રસ પરિપાક થવો જોઈએ. મારે કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારે જેને કહેવાય કે આત્માની ઉપલબ્ધિ કરવી છે, એવા ભાવ સાથે એ આત્માની ખોજ કરશે. હકીકતની અંદર સાંભળજો, અરે આ જીવ તો શબ્દની ખોજમાં પડી ગયો, એ તો શબ્દની પાછળ પડી ગયો. તો એ બધું આર્ટિફિશિયલ છે, એકદમ ક્લિયર કટ વાત છે. કેમ? જેને કહેવાય કે અનુભૂતિ થઈ નથી તો તેના પણ રીઝનો શોધીએ આપણે. હું મારી વાત કરું છું, મને અનુભૂતિ નથી થઈ તો હું એના પણ રીઝનો શોધું. મારી પાસે બધા સાધનો ઉપલબ્ધ છે વાંચવા માટેના, વાંચવા માટે એટલે સ્વાનુભવની પ્રક્રિયા બતાવવા વાળા એ પેરેગ્રાફો પણ મારી પાસે ઉપલબ્ધ છે, તે પ્રવચન પણ મારી પાસે ઉપલબ્ધ છે.
અને મારે આમ બીજી રીતે કરીએ તો કરવું પણ છે, પણ કરવામાં મેં શું કર્યું, આવું આર્ટિફિશિયલ રુચિ ઉભી કરી, જબરજસ્તી કરી, જોર જબરસ્તી કરી, તો કે છે કે તેની અંદર આત્માની ઉપલબ્ધિ થતી નથી. નથી. જેમ માતાને, ઉદાહરણ બરાબર સમજો, જેમ માતાનો ઉપયોગ સહજ પોતાના છોકરામાં જાય છે, કારણ કે છોકરામાં અપનત્વ છે, છોકરાને જોવાનો રસ છે અને છોકરાને ખરેખર લઈને ઘરે જવાનો છે, આવા ભાવો સહિત તેનો સહજ ઉપયોગ જાય છે. એવી રીતે અહીંયા આગળ આત્માનો રસ, આત્માને પામવાનો રસ અને આત્માને ભોગવવાનો રસ, એવા સહજ ભાવોની અંદર એ બધી શું છે, એ બધી પ્રક્રિયાઓ સહજ થવા વાળી પ્રક્રિયા છે. આ ઉપદેશની શૈલીમાં આપણને પંડિત ટોડરમલજી સમજાવે છે. આપણે ઉપદેશની શૈલીના રૂપમાં નહીં, પણ ખરેખર ભૂખ લાગવાના રૂપમાં આવી રીતે પ્રક્રિયાની અંદર આપણે સહજ સ્થિતિએ જઈશું ને, તો ઓટોમેટિકલી આત્મા જ્ઞાનનું જ્ઞેય બન્યા વગર રહેશે નહીં. આની અંદર સહજતા આવવી જોઈએ. અને સહજતા શેનીથી આવે છે? સહજતા માત્ર જ્ઞાનથી નહીં આવે. સહજતા તો ખરેખર તેને પામવાની જે તાલાવેલી છે ને, તેને લઈને જ હકીકતની અંદર સહજતા આવશે. આ બંને પોઈન્ટની અંદર આસમાન જમીનનો ફરક છે. અહીંયા આગળ તમારી ભાવના કામ કરશે, ઓલામાં તમારું જ્ઞાન કામ કરતું હતું. સ્વરૂપ ધ્યાનમાં જો બીજો પોઈન્ટ સાંભળજો બરાબર, સ્વરૂપ ધ્યાની થવા પહેલા આત્માનો કોન્સેપ્ટ ક્લિયર જોઈએ. આત્મા કેવો છે, કેવા સ્વરૂપે રહેલો છે, તેનું જ્ઞાન આપણને અહીંયા આગળ જેને કહેવાય કે ક્લિયર હોવું જોઈએ. તે જ્ઞાનની વાત છે. પણ આવો જે આત્મા જે છે તેને મારી પ્રાપ્તિ કરવી છે મારે, તો તેના માટે તમારી ભાવના પ્રધાન જોશે. એકલું જ્ઞાન તમારું કામમાં નહીં આવે. પોઈન્ટ પકડાય? હું શું કહેવા માંગુ છું જેને કહેવાય એકલું જ્ઞાન કામમાં નહીં આવે, મતલબ કે ક્ષયોક્ષ જ્ઞાન બધું પરફેક્ટ છે, હું એક કેવી રીતે છું તો સમયસારની ગાથા પણ બતાવી દઈશું, હું શુદ્ધ કેવી રીતે છું તો તેની અંદર પણ સમયસારની ગાથા બતાવી દઈશું, હું પર્યાયથી રહિત કેવી રીતે છું તો સમયસારની ગાથા બતાવી દઈશું. બધી સમયસારની ગાથાઓ ચાલે છે તે ખોટી નથી, એને તો આધાર 100% બનાવવાની જ છે, પરંતુ અંતરમાં આંતરડીમાંથી હું એક છું તેનું વિકલ્પાત્મક ભાવ ભાષણ થાય. તો વિકલ્પાત્મક ભાવ ભાષણમાં પોતાનો આત્મા એક ફિલિંગ્સના રૂપમાં એક નિર્વિકલ્પ ફિલિંગ્સ આવે છે, તેની પહેલા પણ એક ફિલિંગ્સ આવે છે. આ બરાબર સમજજો. એક નિર્વિકલ્પ દશા પ્રગટ થાય છે, તેની પહેલા પણ એક એવી દશા પ્રગટ થાય છે ત્યાં આગળ જે પોતાનું સ્વયંનું જે એટેચમેન્ટ હોય ને, તો સ્વયં સ્વનું જે એટેચમેન્ટ હોય તેની અંદર એની જેટલી જેટલી માત્રા વધતી જશે ને, તેટલો તેટલો ઉપયોગ એનો કેવો થઈ જશે, કે બીજા વિષયોથી ફ્રી પણ થતો જશે. અને સાંભળજો, અને તે ઉપયોગની અંદર રસ પણ વધતો જશે, અને તે ઉપયોગમાં રસ વધ્યો એટલે તે રસ અનુસાર વીર્ય પણ વધતું જશે, અને તે વીર્ય અનુસાર વીર્ય વધતું જશે એટલે સ્વભાવને સન્મુખ કરવા માટેનો ઉપયોગની જે એકાગ્રતા છે ને, તેની અંદર જોર નહીં આપવું પડે, પરંતુ તે એકાગ્રતાની અંદર પણ જેને કહેવાય કે સહજ હશે, રિયાલિટી હશે, આર્ટિફિશિયલ પણ નહીં હોય, અને તેની અંદર શું થઈ જશે કે તરત જ જેને કહેવાય ઉપયોગ સ્વભાવ સન્મુખ વળતા અહીંયા આગળ પછી જેને કહેવાય કે કોઈ પણ પ્રકારનો વચ્ચે ભેદ ન રહીને અને તેને તે વખતે નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ થશે. આવી રીતે વધારો શેનો કરવાનો છે? હકીકતની અંદર આની અંદર આજે આપણે આજના ટોપિકની અંદર બે વસ્તુ આપણે સમજ્યા છીએ, જેને કહેવાય કે બે વસ્તુ એવી રીતે આપણે જરા સમજીએ છીએ. બરાબર સમજો કે સૌથી પહેલી વાત તો એ છે કે જે પણ કોઈ અધ્યયન ચાલે છે તે સ્વરૂપ ગ્રહણ માટે ચાલે છે. સૌથી પહેલામાં પહેલી આપણી આ કન્ડિશન હોવી જોઈએ. મન સ્થિતિએ હું જે પણ સમજો કે વાત સાંભળું છું, જે પણ અધ્યયન ચાલે છે ઉપલબ્ધ છે, એની ના નથી. આપણે જવાબ પણ એમ આપીશું કે હું મારા આત્મા માટે વાંચું છું, એ આપણો જવાબ આપવા માટેનો જવાબ છે હકીકતમાં. પણ હકીકતમાં અંતરથી જેટલી ભૂખ લાગી હશે ને, કારણ કે આટલું બધું વિચાર તો કરો કે જેને આવા થોડા ઘણા પણ સંસ્કાર નાખ્યા છે, તત્વજ્ઞાનના કંઈક સંસ્કાર નાખ્યા છે, તો દેડકાની પર્યાયમાં પણ ઉત્પન્ન થઈને ત્યાં અંતર્મુહૂર્તની અંદર, અંતર એટલે એ જે તિર્યંજની પર્યાયમાં યથા યોગ્ય જે સમય લાગતો હોય, પણ જાતિ સ્મરણ જ્ઞાન વડે તે પોતાના આત્માનો ત્યાં આગળ અનુભવ કરી લે છે. તો તે આવું વિશેષ જાણતો નથી. મારે સ્વને પહેલા પરને સ્વપરનો વિવેક કરવાનો, પછી પરના પણ વિચારો મારે છોડી દેવાના, પછી અહીંયા આગળ મારે સ્વમાં લાગવાનું. આવું બધું દેડકાને હોતું નથી. નરકના નારકીને પણ જેને કહેવાય નથી હોતું, એટલે એનો ભાવ જરા અલગ રીતે સમજજો. આવી કોઈ બુદ્ધિપૂર્વક જેને કહેવાય ને કે તે લખી લખીને ત્યાં ગયો નથી, કે જેને કહેવાય કે તે આવી રીતે પ્રોસેસમાં હું ગુજરું તો મને અહીંયા આગળ આત્માની અનુભૂતિ થાય, એવું નથી. સહજ સ્થિતિએ, જેમ સહજ સ્થિતિએ થવું તેનું નામ મોક્ષ છે, તેમ આત્માની ખરેખર જેને કહેવાય કે સહજ સ્થિતિએ થવું તેનું નામ જ સમ્યક દર્શન છે. અને સહજ સ્થિતિએ થવું એટલે શું? કે પોતાને ચિદાનંદ રૂપ આખા જગતથી ભિન્ન આવી રીતે બસ એ પોતાના આખા જગતથી ભિન્ન પોતે અહીંયા આગળ વારંવાર ઉભો થવો જોઈએ.
મહિમા તેને સહજ આવવો જોઈએ. તો સહજ મહિમા એ શું થઈ જાય છે? આ બધા પ્રોસેસો ઓટોમેટિકલી થઈ જાય છે. તો પંડિત ટોડરમલજી અહીંયા આગળ બતાવી દીધા છે. સહજ થવા વાળી પ્રક્રિયા છે, જબરજસ્તી થવા વાળી પ્રક્રિયા નથી. હા, એટલું ખરું, સ્વાનુભૂતિ દર્શનમાંની ઘણી ચર્ચા આવેલી છે કે શરૂમાં તકલીફ લાગે, શરૂમાં થોડું કંટાળા જેવું પણ લાગે, શરૂની અંદર જેને કહેવાય ને કે એકનું એક જેવું પણ લાગે, પરંતુ અહીંયા આગળ આત્માનો જેમ જેમ રસ વધતો જશે ને, તો જેને કહેવાય કે આ બધી સ્થિતિ કેવી થઈ જશે? એ કે સહજ બનતી જશે. જ્યારે તમે સાયકલ ચલાવો તો તો 2-4 પડવાનું પણ થશે, બેસ્યા પછી આગી પાછી થવાનું પણ થશે, પણ જ્યારે પછી તેનો અભ્યાસ થઈ જશે તો ઓટોમેટિકલી સામે જ જોઈએ છે અને પેન્ડલ નીચે ઓટોમેટિકલી વાગે છે. એવી રીતે અહીંયા આગળ જેને કહેવાય કે આત્માનો રસ પીપાસુ, આના પર વધારે ભાર છે. આજના પ્રવચનમાં એનો રસ પીવા ઉપર વધારે ભાર છે કે તેનો જે રસ જેને પીવો છે, તો તેવો જે પીપાસુ જે છે તે અહીંયા આગળ તે પીપાસુને વધારે વાર નહીં, એને વાર જ નથી લાગતી, પરંતુ તેને પ્રોસેસની અંદર અભ્યાસ નથી ને અનાદિનો, એટલે થોડો સમય લાગી જાય છે. પરંતુ જેને કહેવાય કે થોડો સમય લાગી જાય તો કંટાળો ન લાવે, પુરુષાર્થ ન છોડે, બરાબર સાંભળજો, પરંતુ તેની અંદર જે લાગ્યો રહેશે તે તરી જશે. પરંતુ જેને કહેવાય કે બરોબર કે નહીં, પણ જેને કહેવાય કે તેની અંદર સાધનામાં આકુરતા ન લાવી, કંટાળો ન લાવો. પૂજ્ય ગુરુદેવ શ્રીનું એક વચન યાદ આવે છે, ઘણું ધીરજ જોઈએ, જેમ સમુદ્રને સોયના માધ્યમથી ખાલી કરવાનો હોય, આખા સમુદ્રને જેને કહેવાય કે સોયથી ખાલી કરવા માટે કેટલી ધીરજ જોઈએ, એ કે એટલી ધીરજ અહીંયા આગળ કે છે કે ઉપયોગ સ્વભાવ સન્મુખ કરવા માટે, અરે કામ કેમ નથી થયું, આટલો તો પ્રયત્ન કરીએ છીએ, તો સમજવું કે તારી દ્રષ્ટિ જ ખોટી છે. આ પાછો આખો ટર્નિંગ પોઈન્ટ આવી ગયો. તારી દ્રષ્ટિ ખોટી છે, તે હજી આત્માનો નિર્ણય બરાબર કર્યો નથી. વળી પાછા ઉલટા જાઓ, વળી પાછા તમે પહેલા સ્ટાન્ડર્ડમાં જાઓ, કારણ કે તે આત્માનો નિર્ણય તો તારે એ કરવાનો હતો કે હું તો ચૈતન્ય જ્ઞાયક તત્વ છું, પર્યાયોથી પાર છું, હું તો એનો અકર્તા છું, હું તો પરિપૂર્ણ તત્વ છું, હું તો સમ્યક દર્શનથી હું પૂરો થાવ એવું નથી, પણ જે પર્યાય મને જોવે છે તેમાં સમ્યક દર્શન થાય છે. આવો જે શ્રદ્ધાનો બેઝ જેનો મજબૂત હોય, અને એને ઉદ્યમ શું કરવાનો છે? એને ઉદ્યમ અહીંયા આગળ એ જ કરવાનો છે કે હું તો જ્ઞાનાનંદ સ્વરૂપ અકર્તા છું, એમ પોતે ધ્યાનમાં પોતે ધ્યાવે, પોતાના આત્માને અકર્તા તરીકે ધ્યેય રૂપે સ્થાપે, તો એવી સહજ પ્રક્રિયાની અંદર ઉપયોગ સ્વભાવ સન્મુખ થઈને તેને આત્માની અનુભૂતિ થઈ જાય છે. બરાબર, એ પ્રમાણે ચર્ચા છે. આપણે અહીંયા આગળ સમય બી થઈ ગયો છે, બરાબર કે નહીં? અને પછી એ પ્રમાણે આગળ આપણે જોઈશું કે વિશેષ ચર્ચા કેવી રીતે ચાલે છે. ઓકે, જય જિનેન્દ્ર, નિલેશભાઈ. હા હા, આ તમે જે પ્રક્રિયા ડિસ્કસ કરી, આ પ્રક્રિયા કઈ રીતે ચાલે છે, તો આઈ હેવ સમ કઈક પ્રશ્ન છે. પહેલું તો उपयोग एक बार एक जगह स्थिर था, जी जो बिगिनिंग स्टेजेस में हो, तो अभी उपयोग पर वस्तु पर भावों में जब हो रहा है, फर्स्ट है, तो पर वस्तु पर भावों में यथार्थ ज्ञान का यूज करने जाए तो वहां पर दुख भासित होना ही चाहिए और होता ही है, जिसकी यथार्थ दृष्टि होती है. पहला ये स्टेप अगर बाहर है, अभी बाहर उपयोग चल रहा है, बराबर है? हाँ बराबर है, बोलिए. ओके, फिर उसके बाद ऑटोमेटिकली जब ये मुझे भाता नहीं है, यहाँ दर्द है, यहाँ कष्ट है, ऐसा जिसके निर्णय बन रहा है, प्रयोग चल रहा है लेबोरेटरी में और उसका निर्णय ये पक्का हो रहा है, इधर भाता नहीं है, इधर जमता नहीं है, उसकी रुचि आत्मा की और महिमा उसके अंदर, भावना आत्मा की ऑटोमेटिक, जो आपने सहज वर्ड किया, वो ऑटोमेटिक बन गई. बराबर है. ओके, अब ऑटोमेटिक बन तो गई, फिर भी उपयोग उसका बाहर उसके औदैहिक भावों में जाता है. ओके, और वो औदैहिक भाव में, जैसे आपने वो बच्चे का उदाहरण दिया, वो औदैहिक भाव में जाता है, उसका वेदन, देखिए मिरर को वेदन नहीं होता, हमें वेदन होता है, राइट? तो वो ये मेरा वेदन बन रहा है, उस वेदन में भी ये बच्चा मेरा नहीं, मतलब एट दैट एक उपयोग की दशा है, वो एक पर्याय, उस पर्याय में ये भाव मेरा नहीं, यानी वहां से हटने का साथ में उस परिणाम के साथ एक अभिप्राय चल रहा है,
कि ये मेरा नहीं, वो एक साथ ही घट रहा है, ये प्रश्न है, एक साथ ही घट रहा है उसी पर्याय में के उपयोग एक के बाद हो रहा है। एक बार परिणाम हो रहा है वेदन का, कष्ट का, दूसरा मेरा नहीं वाला वन आफ्टर अनादर है, कि हम्म। एक साथ में ही गर्भित है। हाँ, सुनिए, बात ऐसी होती है ना कि जैसे कि ये मेरा नहीं है ना, तो ये मेरा नहीं है ऐसा ज्ञान भी उसको वर्त रहा है उसी समय। और दूसरी बात बताता हूँ, जैसे पंडित जी ने ऐसा लिखा है ना कि अब पर का भी विचार छूट जाता है लेकिन एक स्वभाषित होता है, तो उस समय भी उसके लब्ध ज्ञान में ये मेरा नहीं है वाला मामला तो चल ही रहा है, लेकिन उसने अभी उपयोग में क्या कर दिया है कि अन्य ज्ञेयों को गौण किया और स्वभाव को मुख्य किया। सुनो, उस समय भी उसके ज्ञान में यही है कि मेरा वो जो स्वभाव है ना, ये मेरा नहीं है, ऐसी ज्ञान के अंदर उसके लब्ध ज्ञान में सम्यक जानकारी, इसको सम्यक जानकारी कहेंगे, तो क्योंकि वो वर्त रही है, बराबर समझना, बराबर है। और बीच में पर्यायों में क्या हो जाता है कि बीच में इस प्रकार का अभी विकल्प भी तो है ना, अभी विकल्प चालू है, तो जितना विकल्प है इतनी आकुलता भी है और आकुलता का वेदन भी है। लेकिन वो जो आकुलता का वेदन है, तो वो जब स्वरूप सन्मुख जाता है ना, तो स्वरूप सन्मुख के काल में वो आकुलता का वेदन 100% है, लेकिन उस समय वो आकुलता का वेदन को भी वो गौण करता हुआ और स्वरूप को मुख्य करता हुआ जाता है। क्योंकि अगर आकुलता का वेदन भी वहां पर गौण नहीं होगा, क्योंकि मुख्य गौण की व्यवस्था बनेगी कि नहीं, तो आकुलता का वेदन तो पर्याय में होता है, तो वहां पर वो ज्ञान की पर्याय उस पर्याय को भी गौण करती हुई और अकर्ता स्वभाव को मुख्य करता हुआ, मैं अवेदक हूं, मैं तो अकारक हूं, मैं तो अकर्ता हूं, इस प्रकार से शुद्ध नहीं के विषय को विशेष रूप से खड़ा करता है। क्या होता है मालूम है कि देखो, एक एक समय के परिणाम के कथन नहीं आते जिनागम के अंदर, लेकिन यहां पर और एक एक समय के परिणाम जीव पकड़ में भी नहीं आता है, जीव को, छद्मस जीव को अंतर्मुहूर्त के परिणाम को स्थूलपने से वो पकड़ता है, और वहां जो प्रोसेस चलता रहता है ना, तो वो तो संकलन के रूप में यहाँ पर एक पैराग्राफ लिख दिया, लेकिन बीच में यहाँ पर अंतर्मुहूर्त इतने छोटे छोटे रहते हैं ना कि गणित में वहां पर देखो कि वो वेदन हुआ तो वहां पर भी लक्ष्य चला जाएगा, फिर इसको वो गौण करते हुए यहाँ पर अकर्ता के भी मुख्य कर देगा, तो वो भी प्रक्रिया चलती रहती है। लेकिन हर प्रक्रिया का यहाँ पर मतलब कि लिखान नहीं होता है, लेकिन मुख्य बात अपने को ये पकड़नी है, सुनो, मुख्य बात तो ये पकड़नी है कि जो शुद्धात्मा की अनुभूति होती है वो शुद्ध नहीं के विषय से होगी, और वहां पर हकीकत में वो मुख्य किसको करता है, वो वेदन को मुख्य बिल्कुल नहीं करता है। सुनो, न वो पर को मुख्य करता है, न यहाँ पर पर्याय में होने वाले वेदन को मुख्य करता है, वेदन चलता है, वेदन चलने के काल में भी वो उसको गौण करते हुए और स्वभाव को मुख्य, स्वभाव मतलब अकर्ता स्वभाव, उसको मुख्य करते, वो जो माता है ना, अकर्ता का जो माता है, उसमें उपयोग स्वभाव सन्मुख होकर यहाँ पर वेदन में आनंद आ जाता है। ऐसा लेना, कहने का मतलब सब साथ में चलता मतलब क्या, सब साथ में, देखो आपके प्रश्न का सरलता से एक लिटी में जवाब दूं, सब साथ में चलता होने के बावजूद भी वो ज्ञायक स्वभाव को मुख्य करता है। वहां पर वेदन होता है लेकिन वेदन गौण है, उस पर्याय में वेदन गौण है और ज्ञायक स्वभाव मुख्य है, और ज्ञायक स्वभाव की मुख्यता से ही उसको निर्विकल्प अतीन्द्रिय आनंद की अनुभूति होगी। क्यों? क्योंकि जब पक्षाति क्रांत होता है ना, दशा में पक्षाति क्रांत दशा होती है, तो उसके पूर्व में भी हकीकत में वो निश्चय नहीं का विकल्प विलय को प्राप्त होगा, क्योंकि व्यवहार नहीं का पक्ष तो वो छोड़ के आया है, जैसे जयचंद जी छाबड़ा जी ने वहां पर खुलासा किया है समय सार के अंदर, तो ये वेदन को भी मुख्य करना वो व्यवहार नहीं का पक्ष है, और ज्ञायक को भी उसने पक्ष, अभी ज्ञायक का विकल्प उसने मुख्य किया ना, तो अभी निश्चय निष्ठ का भी पक्ष खड़ा है, लेकिन उसका लक्ष्य पक्ष की ओर नहीं है, उसका लक्ष्य ज्ञायक की ओर है, तो वो ज्ञायक का भी पक्ष क्या हो जाता है, वो विलय हो जाता है और दशा पक्षातिक्रांत हो जाती है। ऐसी उस प्रकार की उसकी सिचुएशन देखी जाती है। तो ये अभिप्राय की भूमिका इस तरह से चेंज होती है कि उस पे होने वाले परिणाम भी वेदन वाले ऑटोमेटिक गौण रहते हैं, और अभिप्राय तो इज द वो कैनवस है जिसके ऊपर वो अभिप्राय यानी ज्ञान ही ना, वो ज्ञान का कैनवस पे जब ये वेदन वाला परिणाम आ रहा है ना, एक भाव का भाव उदय का, तो वो भी आपने जैसे कहा ना फीका रस वाला, वो फीका रस वाला उस पे चढ़ नहीं पा रहा है, तो ये ज्ञान धारा
ये है ना ज्ञान चेतना और कर्म फल चेतना, तो इसमें चेतना की मुख्यता रह जाती है, और ये कर्म और कर्म फल चेतना साथ में ही चलते हुए भी गौण हो जाती है, बिल्कुल। हाँ फीकी हो जाती हाँ, ये चेतना है जो कर्म चेतना और कर्म फल चेतना साथ में रहते हुए भी वो गौण हो जाती है, क्योंकि साधक दशा है ना, 12वें गुण स्थान की स्थिति का वर्णन नहीं है, तो साधक दशा में चौथे गुण स्थान वाले की स्थिति का वर्णन है, तो वो गौण हो जाती है और उसकी ज्ञान चेतना प्रदान हो जाती है। ज्ञान चेतना किसको कहना, जो चेतना आत्मा को चेते उसको ज्ञान चेतना कहते हैं। तो वहां पर चेतना चेतता है, तो चेतता मतलब क्या, अपने को श्रद्धा की ओर से भाषा देनी हो तो अपने को ज्ञानानंद रूप देखता है, तो मैं शुद्ध, मैं ज्ञानानंद स्वरूप, तो अकर्ता, तो ये जो भी शब्द हो, शब्द अलग अलग प्रकार के हो सकते हैं, मालूम है, मैं अकर्ता, मैं शुद्ध, ये भी हकीकत के अंदर मैं, बस हकीकत में तो अभी शॉर्ट में बोलूं ना तो मैं वाला मामला है, और वो मैं वाले मामले में वहां पर भी क्या है मालूम है, मैं अकर्ता या मैं शुद्ध, क्योंकि शुद्ध और अकर्ता भी देखने नहीं जाता है, ये बहुत जरा थोड़ा समझने जैसा है, नहीं तो वो अकर्ता भी विशेषण का भेद खड़ा हो जाएगा, अकर्ता भी मैं शुद्ध, तो ये शब्द नहीं, बस मैं ही मैं हूं, आप समझ गए क्या निकल, और मैं ही मैं के अंदर वो सारे विशेषण उसके अंदर गर्भित है, उसके पेट में पड़े हुए, वो सब इस प्रकार से अखंडपने से मेरे को लेकर हुआ, उस परिणति ने उठाया है आत्मा को, वहां पर कोई विशेषण का भेद लेकर भी नहीं उठाया है, लेकिन समझना और समझावे कैसे, इसलिए ये सारे विशेषण से भी बात करते हैं। बाकी तो क्या है, जैसे मुंह में हमने आम का रस रखा तो बस खत्म हो गया, वहां पर क्या है, जो है वो आम रस है, बराबर है, वहां कोई विकल्प नहीं है, ऐसे वहां पर अभेद रूप से अनुभव है, अभेद पने से अनुभवन है, बस वहां पर और कोई शब्द की भी जंजाल नहीं है, इस प्रकार का वहां पर अखंड पने से अभेद द्रव्य को यहाँ पर पीकर जब उपयोग स्वभाव सन्मुख करता है तो निर्विकल्प आत्मा की अनुभूति, जैसे जब दुख नहीं रहे ना, इसलिए इसको निर्विकल्प कहते हैं, बाहर की ऐसा समझना। परिणतियों में जो वेदन बैठ रहा था इतने दिन सहजता से, अब वो वेदन पूर्वक ही अब अपने स्वभाव का चालू हो अनुभूति में, हाँ, क्योंकि वो दुख वेदन जो आप कष्ट बोल रहे हैं ना, वो इतना गौण होता जाता है ना, क्योंकि मुख्य हो जाता है ना, ज्ञायक मुख्य हो गया, इसलिए वो भी गौण है, लेकिन देखो उपदेश की शैली में बोलेंगे गौण किया, और हकीकत में स्वरूप ऐसा है कि गौण हो जाता है, स्वभाव मुख्य होने पर वो ऑटोमेटिकली गौण हो जाता है, ऐसी सहज होने वाली प्रक्रिया है, बराबर। बहुत बढ़िया, थैंक यू। यहाँ पर નિલેશભાઈ, समय भी, हाँ हाँ જય જિનેન્દ્ર મહેન્દ્ર વાત કરું છું। हाँ, તમે हाँ, આજે जय जय। પંડિત ટોડરમલજીનો અતિ 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 સુંદર તમે મેસેજ આપ્યો, જ્યાં હા, હા. સુધી સાચી છૂટવાની જિજ્ઞાસા ન થાય અને हाँ, સંસારની રુચિ કરતા અનંત ગણી રુચિ हम्म, પોતાને જાણવાની થાય ત્યારે हाँ, સમ્યક દર્શન થાય। बरोबर, बिलकुल Thank you. बिलकुल એમ જ છે। થેન્ક देखो, યુ। हाँ हाँ, एक જ લીટીમાં ખાલી પૂરી કરું कि जिनागम तो ये कहता है कि 11 अंक तक का ज्ञान हो जाता है, और मतलब कि व्रतादि भी ऐसे पालते हैं, शुक्ल लेस्या तक के परिणाम हो जाते हैं, और उसको क्या बाकी रहा होगा, समय सार नियम सार, अरे वो तब तो अंग बाह्य है, और 11 अंक तो बहुत बड़ी बात है, उसके बावजूद भी मालूम है सूक्ष्मपने किसकी रुचि रह जाती है मालूम है, देहाश्रित क्रिया या तो क्षय ज्ञान की रुचि रह जाती है, लेकिन ऐसी सूक्ष्म होती है ना, ये भूल ऐसी सूक्ष्म होती है कि वो भी पकड़ नहीं सकता है, और उसके अंदर उसको ये भ्रांति हो जाती है कि मुझे आत्मा की आत्मा पसंद है, हकीकत में उसको देह की क्रिया पसंद है या तो क्षय का उगाड़ पसंद है, तो अब बाद भी वो आत्मा का ही करेगा, अच्छा छूटने के लिए भी निकला है, लेकिन आत्मा का आत्मपने से रस आना, और वो रस मुझे आत्मा का आत्मपने रस आया, वो मुझे कैसे पता चले, मुझे स्वयं को कैसे पता चले, मैं कितना उद्यमवंत होता हूं उस पर से ही मुझे पता चले, सीधे सीधी सिंपल बात ये है, एकदम सिंपल है, बराबर। मैं किचन में जाकर रसोई बनाता हूं उस पर से नक्की होता है कि मुझे भूख लगी है, अगर मैं बैठी रहती हूं तो समझ लेना कि मुझे भूख नहीं लगी है, ये सिंपल अपना सर्टिफिकेट है, कहने का तो अपने इस पर विशेष विचार जिज्ञासा धगस लगनी, तो उस पर हमें अब हमारी पास कुछ आगम का ज्ञान है, तो लेकिन हकीकत में जो फोकस होता है ना, चाहे आज फोकस करो चाहे अनंत काल के बाद करो, अनंत काल अपना लगने वाला ही नहीं है, ये तो मैं जस्ट बात कर रहा हूं, लेकिन फोकस अपनी लगनी पर विशेष रूप से जोर हमारा आना चाहिए, बराबर। चलो